એક એમએસએમઈ ઓનર તરીકે હું જો પ્રશ્ન પૂછું કે સાહેબ હું ટ્રેનિંગ આપીશ અને પછી જો એમ્પ્લોય જતો રહેશે તો એ તો મારો લોસ નથી? કે જો તમે ટ્રેનિંગ ના આપીને ટક્યો રહ્યો તો એ સૌથી મોટો લોસ. હા, એ પણ ખરું છે. આજે જેન્ઝી આવી છે. જેન્ઝીને ખબર છે ટાઈમ મેનેજમેન્ટ શું છે, જેન્ઝીને ટાઈમ ક્યાં નાખવો છે, કેટલો નાખવો છે, શું કરવું છે એ ખબર છે. એટલે તમે જો એ એના ફન ટાઈમ પણ પ્રોપર છે, એના લર્નિંગના ટાઈમ પણ પ્રોપર છે. હા, આપણે જ્યારે કોર્પોરેટમાં એરિયો છે તો એ એના ફન ટાઈમ ઓછા કરે અને મારા વર્ક ટાઈમને એડ કરે, એ આપણું અગત્યનું થતું હોય છે. તમને કહું, ઘણી વખત આ જેન જી પાસેથી કામ ન કરી શકે ને, એટલે મિડલ મેનેજમેન્ટના માણસો છે ને એક નક્કી થયેલું ટેગ મૂકી દે કે આ બધા બગડી ગયેલી પ્રજા છે. પણ believe me, આ બગડી ગયેલી નથી, આ બદલાઈ ગયેલી છે. ઘણા લોકોને ખબર જ નથી કે એના કાયદા કાનૂન કેટલા ખતરનાક આ છે. તો બહુ સૌથી વધારે ઇગ્નોર્ડ વિષય છે અને એ બાબત બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પોસ્ટ નામનો કાયદો સરકાર 0 ટોલરન્સથી કામ કરી રહી છે. તમે એઝ અ ઓનર લંગોટના ડીલર છો. આકાશમાં કે પાણીમાં ક્યાંય કેડી નથી, એનો અર્થ એ નથી કે ત્યાં કોઈ સફર ખેડી નથી. મિત્રો નમસ્તે, મારું નામ પરેશ ભટ્ટ. આજે એક એવા દીર્ઘ સંવાદની શરૂઆત કરવી છે કે જેમાં સમાન વિચારસરણીવાળા અને અહીંયા અમારા કેસમાં તો સમાન નામવાળા બે લોકો જ્યારે વાતો કરતા હોય ત્યારે એ વાતો પણ વેદની ઋચાઓ બની જતી હોય છે. અને એ સંદર્ભે આજે પોડકાસ્ટમાં મારી સાથે જોડાયા છે જાણીતા બિઝનેસ કોચ, ખૂબ જ સારા વક્તા અને જેના શરીરના તમામ કોષમાં ખૂબ જ એનર્જી ઈશ્વરે ઠાંસીને આપી છે એવા પરેશ જોશીને હું આજે મારી સાથે જોડાવા માટે ઇજન આપું છું. પરેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. મને સપનામાં ખ્યાલ નહોતો કે મારા પોડકાસ્ટમાં કોઈ મારું સ્વાગત કરશે. परेश भाई, अब તમે એવું કહી શકો, આપકે પોડકાસ્ટ में आगे आपका स्वागत करके आपको कैसा लगा? બિલકુલ. તમે કોઈ દિવસ કલ્પના પણ કરી હતી હશે કે હું તમારા પોડકાસ્ટમાં આવીને હું ઓપનિંગ બેટિંગ કરું? ના, એટલે પીચ મારી, બેટ મારો, બોલ પણ મારો, પણ આજે બેટિંગ પરેશભાઈ કરી રહ્યા છે. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. પરેશભાઈ, આજે આપણે બંને ભાઈઓએ બેસી અને પરેશ ભેગા થઈને કોઈક એવી પાઠશાળા સંદર્ભે વાત કરીએ કે જેના લીધે થઈને આપણા દર્શકોને અને ખાસ કરીને બિઝનેસ ઓનર્સને, બિઝનેસ કંપનીઓના ટોપ મેનેજમેન્ટના મેનેજરોને કંઈક નવો ઉઘાડ મળે. તો વાતની શરૂઆત કરીએ. 21મી સદી અને લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ કેવી રીતે જુઓ છો? 21મી સદી લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ બહુ જ અલગ રીતે જોઉં છું. અને આને જોઈએ તો ઘણી આપણે આને અલગ રીતે સમજવાની કોશિશ કરીએ કે આપણે જોવા જઈએ તો પહેલાં એક ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ હતો. એટલે લોકો આવતા હતા અને ટ્રેનિંગ આપી દેતા હતા. પછી આવ્યો કે ભાઈ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો ખાલી ટ્રેનિંગ આપીથી કોઈ ફાયદો નથી, એના ડેવલપમેન્ટના સ્ટેજીસ પણ તમારા હોવા જોઈએ. બિલકુલ. પછી એક વર્ડ આવ્યો લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ, કે ભાઈ ટીએનડી હટાવો અને એલએનડી લાવો, કે લોકોની લર્નિંગની અંદર ફોકસ કરો. ખાલી ટ્રેન કરી નહીં, પણ એમને પ્રેરો પણ ખરા કે એ પોતે પણ સેલ્ફ લર્નિંગ પણ કરે અને ડેવલપમેન્ટ કરે. ત્યાં લર્નિંગના નવા તરીકા આવ્યા. ખાલી બોર્ડમાં બતાવીને ટ્રેનિંગ લેવા તો એના કરતાં લોકો ગેમ્સ, એક્ટિવિટીઝને આના થઈને આવ્યા. પણ હવે હું જોઈ રહ્યો છું લર્નિંગ ડેવલપમેન્ટ બિઝનેસ પાર્ટનરિંગ. જેમ HRBP છે એ રીતના લર્નિંગ ડેવલપમેન્ટ બિઝનેસ પાર્ટનરશિપ. એટલે આજનું હવે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ એ બિઝનેસમાં એટલું જ એક્ટિવ પાર્ટિસિપેટ કરશે જેટલી HRની પણ જવાબદારી હતી. ત્યાં એ સમજશે કે ભાઈ એક્ઝેક્ટલી મારી કંપનીના મારા એમ્પ્લોયને કઈ જગ્યા પરફોર્મન્સમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તો હું એને આ રીતે ડેવલપ કરું. આ જ ટ્રેનિંગની જરૂર છે. એટલે તમારે ત્યાં જો કમ્યુનિકેશનની ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ હોય તો નોર્મલી આપણે જતા હોય તો ભાઈ આપણે કમ્યુનિકેશનની કરવી છે, પણ કેમ કરવી છે ખબર ના હોય. પણ આજના લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ યાને LND હેડ હોય તો એ પોતે આ જ પ્રેક્ટિસ કરશે અને HR હોય એને પણ આ પ્રેક્ટિસ કરવી પડશે કે એક્ઝેક્ટલી કમ્યુનિકેશન કેમ કરવું છે, એનાથી એની કંપનીમાં બિઝનેસ ઇમ્પેક્ટ, કલ્ચરલ ઇમ્પેક્ટ, સોશિયલ ઇમ્પેક્ટ શું ઊભો થઈ શકે છે. બિલકુલ. એટલે આ આખો ડિફરન્સ આ 21મી સદીમાં જોઈ રહ્યા છીએ. ફોર ધ બેનિફિટ ઓફ માય વ્યુઅર્સ, આ એક વાત મને એડ કરવી ગમશે કે કોરોના પછી અત્યારે અમારા લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેગમેન્ટમાં લગભગ 100% ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ છે. એટલે કે બિઝનેસ 100% વધી રહ્યો છે. હું તમને એક થોડીક અલગ રીતે પણ વાત કરું, તમને ગમશે પરેશભાઈ. 19મી સદીમાં આપણે મોટો માણસ અને સફળ માણસ કોને કહેતા હતા? કે જેની પાસે જાજી જમીન હોય. તમે ભૂતકાળની વાર્તાઓ વાંચો તો કોઈ પણ મોટા માણસની મોટપ દેખાડવા માટે, એમની પ્રસિદ્ધિ, એની સિદ્ધિ, એમની પ્રોપર્ટી દેખાડવા માટે જમીનનો ઉલ્લેખ થાય.
કે આટલા આટલા પાદરનો ધણી, આટલા ગામનો માલિક. વીઘર, આ તે. તો 19મી સદી એ જમીનદારની સદી હતી. 20મી સદી એ અમલદારની સદી હતી. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારત દેશ આઝાદ થયો અને થેન્ક્સ ટુ સરદાર વલ્લભભાઈ પટેલ 562 નાના નાના રજવાડાઓ હતા, એ રજવાડાઓ પૂર્ણ થયા. એમણે સરદારને અખંડ ભારતની રચના કરવા માટે આપી દીધા. આહુતિ આપી દીધી. એ આહુતિ આપ્યા પછી એ જમીનદારની સદી પૂરી થઈ, અમલદારની સદી આવી, જેમાં આપણે બધા જીનમાં એ 20મી સદી. આ 21મી સદી છે. આ 21મી સદી છે ને એ જમીનદારની સદી નથી, એ અમલદારની સદી નથી, આ સમજદાર લોકોની સદી છે. ને સમજણ ત્યારે જ પેદા થાય છે જ્યારે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ જે ઓર્ગેનાઇઝેશનમાં જુડિશિયસલી માત્ર ખાનાપૂર્તિ માટે નહીં પણ ઈમાનદારીથી કામ કરે છે અને લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરે છે. એટલે મને એવું લાગે છે કે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ટુડેઝ એરા. હવે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ એ ઓપ્શનલ નથી, એસેન્શિયલ છે. એક હોય છે કે જ્યાં લોકોનું ઘડતર બિલ્ડ થતું છે, સ્ટુડન્ટ ડેવલપ થતો છે, ફ્યુચરનો નાગરિક, ફ્યુચરનો ઓફિસર, ફ્યુચરનો શું કહેવાય કે નેતા, આ બધા ત્યાંથી ઘડાઈને આપતા હોય છે. અને એક ઘરેડ હોય કે આપણે ત્યાં પહેલાં જ એજ્યુકેશનની સિસ્ટમમાં આપણે હંમેશા વાંધા રહેલા છે કે આ રટ્ટો મારીને આપણે બસ એક્ઝામ આપવાનું એ કર્યો છે. તો તમે ત્યાં લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટને કેવી રીતે જોવો છો કે ત્યાં લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ શું કન્ટ્રીબ્યુટ કરી શકે, શું સબ્જેક્ટ હોવા જોઈએ? જો હું બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી અને એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આ બે પ્રશ્નોનો જવાબ બે રીતે આપીશ. પહેલું તો એ છે કે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે શરૂઆતમાં શૈક્ષણિક સંસ્થાઓની, કારણ કે મારું મેઇન ફોર્ટે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી રહેલું છે, તો એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં જો તમે જોવા જાઓ તો અમુક સંસ્થાઓ આવે, 5-7 વર્ષ ખૂબ સરસ પરફોર્મ કરે, સરાઉન્ડિંગ એરિયાની અંદરથી બહુ બધા નવા એડમિશન ખેંચી આવે, બિઝનેસ સરસ કરે, પણ 5 વર્ષ 7 વર્ષ પછી એ બિઝનેસ ટકઅપ થઈ જાય. એ બિઝનેસ ટકઅપ થઈ જાય એટલે કે નવા એડમિશન થાય નહીં. જે શિક્ષકો છે અથવા તો જે પ્રોફેસર છે કે જે કોઈ એના ફેકલ્ટીઝ છે, તો એ ફેકલ્ટી એક નક્કી થયેલી વિચારધારાથી એક ફ્રેમમાં આવીને ગોઠવાઈ જાય, પછી એનો ગ્રોથ અટકી જાય. આ ગ્રોથ અટકી જવાના કારણની અંદર મને મુખ્યત્વે 3 કારણ લાગે છે. નંબર વન એ છે કે જે અંદર ટીચર્સ છે એની અંદર ઇનોવેશન ધીરે ધીરે કરતાં ખતમ થતું જાય છે. મારું એક વ્યક્તિગત એવું માનવું છે કે કોઈ પણ શિક્ષક 5 વર્ષ કરતાં વધારે અનુભવી થાય એટલે એમની ભણાવવાની પદ્ધતિઓ શ્રિંક થવા મળે. એ સતત ચેન્જ લાવવી જરૂરી, એ પરિવર્તન લાવવા જરૂરી છે, કારણ કે નવી પદ્ધતિ દ્વારા જ નવી એક પ્રક્રિયા કે નવી પરિણામો લાવી શકાશે. નંબર 1. નંબર 2, ઘણી વખત શાળાના સંચાલક, ટ્રસ્ટી મંડળ અથવા તો ઓનર્સને એવો વિચાર આવે કે આ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ છે ને એ ઇટ્સ એ વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની, આ બધી બાબતોને લઈને આઈ થિંક કદાચ તમે પણ એ બાબતને મારી સાથે સહમત થશો. એટલે પછી એની ઉદાસીનતા ત્યાં થવા મળતી હોય. આ કોર્પોરેટમાં પણ આ જ પ્રોબ્લેમ છે. અને ત્રીજો એક પ્રોબ્લેમ એ દેખાય છે કે એ જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે એ શૈક્ષણિક સંસ્થાઓ આ ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે સમયની, પૈસાનું, એ બધાના એની ઉદાસીનતા, આ 3 કારણે એ લોકો ઇન્ડસ્ટ્રીની અંદર, બિઝનેસની અંદર સ્ટકઅપ થઈ જાય છે અને ક્યારેક તો એમાં ડીગ્રોથ પણ આવવાનું શરૂ થઈ જતો હોય છે. એક્ઝેક્ટલી L&D સમજ્યા જ ના હોય કે મારે આને કયા એંગલથી કરવું છે. એટલે ટ્રેનિંગ તો કરાવી હોય પણ ટ્રેનિંગનો ઇમ્પેક્ટ ના દેખાયો. કેમ? કારણ કે હું હંમેશા એક એક્ઝામ્પલ આપતો કે ભાઈ મારે ત્યાં ટાઈમ મેનેજમેન્ટનું સેશન કરાવવું છે અને એક ટ્રેનર જઈને ટાઈમ મેનેજમેન્ટ કરી દે, આઇઝનહોવર મેટ્રિક્સ છે, પેરેટો પ્રિન્સિપલ છે કે ઈટ ધ ફ્રોગ ફર્સ્ટ અથવા કટ ધ એલિફન્ટ ઇન્ટુ પીસીસ, આ બધા જાર્ગન્સ આપીને બધું આવી જાય છે. પણ એમનો એક્ઝેક્ટલી કયો પ્રોબ્લેમ હતો જેના લીધે તમને ટાઈમ મેનેજમેન્ટનું સેશન કરાવતું કે ભાઈ લોકો ટાઈમથી ફાઇલિંગ નથી કરતા, લોકો ટાઈમથી ઓર્ડર સેટ નથી કરતા, લોકો ટાઈમથી ડિસ્પેચ નથી કરતા, કે લોકો ઓફિસની અંદર જ લેટ આવે છે અથવા પોતાનું વર્ક છે એને પ્રોપરલી પ્લાન નથી કરી શકતા, જેના લીધે તમારા પ્રોજેક્ટ લંબાઈ જાય છે. તો એવો કયો પ્રોબ્લેમ છે જે તમે એકચ્યુઅલી આ સેશનથી સોલ્વ કરવા માંગો છો? એ જ્યારે તમે એંગલ નથી પકડ્યો, એંગલ પકડ્યો ના હોય એટલે તકલીફ એ પડવા માંડે કે તમે એક જર્નલાઇઝ ટ્રેનિંગ આપીને નીકળી ગયા, જનરિક ટ્રેનિંગ આપી નીકળી ગયા છો, જેની અંદર લોકોને હવે હા છે તો સારું પણ મારા માટે ક્યાં કામનું છે. એટલે તમારે એનો એ વાય આપવો પડે. જ્યારે તમે વાય ના આપી શકો એટલે તકલીફ આવે. એટલે ઘણી વખતે જે કંપનીના માલિક હોય છે કે HR વાળા છે, આપણે સેશન કરાવ્યું હોય પણ સેશનનો ઇમ્પેક્ટ ના દેખાયો, કારણ કે એ એપ્રોચ સદંતર ખોટો થયો હોય. બિલકુલ ટ્રેનિંગ પ્રોપર છે પણ એપ્રોચ ખોટો થયો હોય એટલે રિઝલ્ટ દેખાય નહીં, એના ઇમ્પેક્ટ એરિયા ના દેખાય, એના વ્યવહારુ ફ્રેમવર્ક ના મળ્યા હોય, એને ઇમ્પ્લિમેન્ટ કરવાના પાછળ ફોલોઅપ ના હોય. યસ, હું કદાચ આ વાત સાથે બહુ સહમત થાઉં છું, કારણ કે આજે ઘણા બધા ટ્રેનર્સ એવા છે કે જે બહુ સરસ ટ્રેનિંગ આપે છે પણ ફોલોઅપ નથી કરતા.
ખરેખર મને એવું લાગે છે કે હવેના સમયની અંદર એ જ ટ્રેનિંગ કંપની અને એ જ ટ્રેનર ચાલશે જે ટ્રેનિંગ પૂરી કર્યા પછી ફોલોઅપમાં પણ એ એટલું જ રસ દાખવે છે, એટલી શક્તિ, એટલો સમય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે જ મેં કીધું L&D BP. કારણ કે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ મેં જોયું, મેં ટ્રેનિંગ એન્ડ નીડ આઈડેન્ટિફાય કરી અને મેં ટ્રેનિંગ આપી દીધી. પણ શું એમાં બિઝનેસમાં ઇમ્પેક્ટ આવી રહ્યો છે? આજે જ્યારે મેં પોતાની કન્સલ્ટિંગ કંપની શરૂ કરી છે ત્યારે અમે લોકો એ જ કરીએ છીએ કે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એના ફોલોઅપ સેશન ડિઝાઇન કરેલા હોય. બિલકુલ. એમાં ઘણી વખતે અમે હોઈએ ને ઘણી વખતે એમના કી સ્ટેક હોલ્ડર પણ હોવા જરૂરી છે. નહીં તો બધું તમારા ભરોસે કરી દો તો પ્રેક્ટિકલ તમે એ કંપની ચલાવી રહ્યા છો. બિલકુલ. મારે મારી કંપની પણ ચલાવી છે અને મારે તમારા લોકોને ડેવલપ કરવા છે કે મારા ગયા પછી એ લોકો આને આવી રીતના જ હેન્ડલ કરતા રહે, ઓટો મોડ પર લઈ જાય. તો કશે ને કશે જે છે એ આ જે બદલાવ છે જે આપણે વાત કરી કે L&D ની અંદર એ જરૂર થાય. પરેશભાઈ, એક પ્રશ્ન થાય, MSMEમાં ઘણી વખત મોટી મોટી કંપનીઓમાં તો ડેફિનેટલી લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ આખું ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ થયેલું હોય, બહુ સરસ કામે કરતા હોય છે, પણ હજી તમને નથી લાગતું કે MSME અને SMEની અંદર થોડીક આ સંદર્ભે ઉદાસીનતા સેવાઈ રહી છે? હા, આનું આ છે ને, હું હમણાં 2 દિવસ પહેલાં જ વાત કરી હતો મારા એક ફ્રેન્ડ જોડે. હી ઇઝ ઓલ્સો ઇન એ ટ્રેનિંગ એન્ડ ઓલ. તો મને કહે કે યાર આ લોકો કેમ સમજતા નથી? મેં કહ્યું નહીં સમજે. તમે સમજો કે એક SME MSME હજુ ઊભો થતો બિઝનેસમેન છે, એટલે એનું સોલ ફોકસ હોય પૈસા કમાવામાં, પૈસા ઇન્વેસ્ટ કરવામાં, એમ્પ્લોય ડેવલપમેન્ટ કરવામાં, એમ્પ્લોય બેનિફિટમાં એનું થોટ જ નથી હોતો. એ ત્યારે આવે જ્યારે 100 કરોડ 150 કરોડનો માર્ક ક્રોસ કરે પછી એવું લાગે કે ના હવે મને જરૂર છે. એટલે અમે લોકોએ પણ માર્ક કર્યું છેલ્લા 4-5 વર્ષની અંદર જે બિઝનેસમેન અમારી જોડે આવી રહ્યા છે એ એવા ટાઈપના બિઝનેસમેન છે કે જે હવે કોઈક મોટો જમ્પ લેવા માંગે છે, કંઈક નવું કરવા માંગે છે, અથવા એમણે પોતે કંઈક કોર્સ કર્યો અને હવે રિયલાઇઝ કરીએ છે કે ના મારા માણસો નબળા છે, આ જે મારી સપના છે કે મારે જે 1000 કરોડનો જમ્પ મારવો છે, જે મારે 500 કરોડનો જમ્પ મારવો છે, એ આ લોકોની આ ક્ષમતા સાથે પૂરા થાય એવા નથી. મારો એક પ્રશ્ન, એક MSME ઓનર તરીકે હું જો પ્રશ્ન પૂછું કે સાહેબ હું ટ્રેનિંગ આપીશ અને પછી જો એમ્પ્લોય જતો રહેશે તો એ તો મારો લોસ નથી? આ બહુ સરસનું છે અને હું હંમેશા એવું કહું કે જો તમે ટ્રેનિંગ ના આપીને ટક્યો રહ્યો તો એ સૌથી મોટો લોસ છે. હા, એ પણ ખરું. એ તમે જોવા જાઓ કે ભાઈ જો એમ્પ્લોય જવાના છે ને એનું રીઝન ખાલી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ નથી થતું કે ભાઈ ટ્રેનિંગ લઈને જતો રહ્યો તો તમે એ જ કોસ્ટ જોઈ રહ્યા છો કે એ ટ્રેનિંગ લઈને જતો રહ્યો તો શું, પણ ટ્રેનિંગ નથી લીધી અને એ ભાઈ એ જે એટલો શું કહેવાય કે બિઝનેસમાં પ્રોડ્યુસ કરી શકે એવો નથી, કે બિઝનેસમાં સપોર્ટ કરી શકે એવો નથી, એટલા ઓર્ડર લાવી શકે એવો નથી, અથવા એ પોતે એક ખર્ચો બની ગયો છે મારા માટે, એક લાયબિલિટી બની ગયો છે અને હવે એ ટક્યો રહ્યો છે, તો આ જિંદગીભરની લાયબિલિટી તમે પાડવા માંગો છો? હા, એ પણ ખરું. એટલે આની અંદર શું છે કે એપ્રોચ જે છે કે તમે ઓર્ગેનાઇઝેશનમાં, ઇવન ટીચરની અંદર, તમે એજ્યુકેશનમાં છે, તમારા અમુક ટીચર છે જેની અંદર પાસ પર્સન્ટેજ ઓછા છે, જેની અંદર છોકરાઓ એ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ નથી લઈ શકતા. હવે સબ્જેક્ટ હોઈ શકે મેથ્સ પણ હોઈ શકે અને હોઈ શકે સોશિયલ સ્ટડી પણ હોઈ શકે, એ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ અલગ હોય, પણ તમે કેટલું નિખારીને એને આપી રહ્યા છો, કેટલું એની અંદર એક્ટિવિટી બેઝ કરીને આપ્યા છો, કેટલા એના મેમરી હુક ક્રિએટ કરી રહ્યા છો, જેનાથી છોકરો પહેલો તમારા પ્રેમમાં પડે અને પછી એ ટ્રેનિંગની અંદર પ્રેમમાં પડે, એ સબ્જેક્ટના પ્રેમમાં પડે, એ ફરક પડી જતો હોય છે. બિલકુલ. એટલે તમે જે વાત કીધી ને એ 100% સાચી છે. અને આના અંદર કશે પણ શું છે કે એમના ફાઇનાન્શિયલ જે છે ને એ હંમેશા ફાઇનાન્શિયલ એંગલથી જોતા હોય કે મેં આટલો ખર્ચો કરી નાખ્યો એટલે મારે આટલો પૈસો આવવો જોઈએ, કારણ કે હજુ એક ગ્રોઈંગ બિઝનેસમેન છે, એટલો મોટો પૈસો એમની જોડે છે નહીં. અને તકલીફ ત્યાં પડતી હોય કે આને એ એક્સપેન્ડિચર તરીકે જોતા હોય, હકીકતમાં એમને ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવાની જરૂર છે કે આ ઇન્વેસ્ટમેન્ટ છે, આ સતત હોય, કન્સિસ્ટન્સી સાથે સ્ટેપ બાય સ્ટેપ થશે. કોઈ પણ MSMEને લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરવું એનો અર્થ એ થાય છે કે તમે તમારી કંપનીને 3F થી પ્રોટેક્ટ કરો છો, દેટ ઇઝ ફિટ, ફ્રેશ અને ફાસ્ટ. આ ત્રણેય વસ્તુ એક્સલરેશન આવે છે જ્યારે તમે કોઈ પણ ટ્રેનિંગ આપો છો, અને એ પણ એક કન્સિસ્ટન્સીથી ટ્રેનિંગ આપો છો. એવું નહીં કે આજે એક અમારું એન્યુઅલ ફંક્શન છે ને 2 કલાક માટે તમે બોલવા માટે આવી જજો, એ ખાનાપૂરતી થઈ ગઈ. હા, એનાથી સેલ્ફી પડે, એનાથી કદાચ હો હા થઈ શકે, પરંતુ પરિવર્તન ના આવી શકે. ટિક ઇન ધ બોક્સ થઈ જાય કે હા અમે આવું કંઈક કર્યું હતું, તમે બધા લોકોને બતાડી શકો કે જો અમારી કંપની વર્ષમાં એક ટ્રેનિંગ કરાવીને તમારું ખરેખર ધ્યાન રાખે. અને એ ટ્રેનિંગ ખરેખર સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ હોતી જ નથી, એ તો મોટિવેશનલ સ્પીકર તરીકેની એક હોય છે ને જાહેરમાં આવીને વાતો કરવાની. એ તમારી જોડે મારી જોડે થતો, આપણા કોમન મિત્રો છે એટલે પરિયા આવીને કંઈક બોલ દે છે ને, મેં કીધું હું છે ને સ્ટેજ ઉપર જઈને ખાલી એટલું જ બોલીશ કંઈક, મેં કીધું તમારા સાહેબે મને કંઈક બોલવાનું કીધું હતું એટલે આવીને કંઈક બોલી જઈ રહ્યો છું, વન વર્ડ. એટલે આમાં શું થાય કે એ તમે માનસિકતા સમજો કે ત્યાં એને પોતાને ક્લેરિટી નથી કે હું પરેશ ભટ્ટ કે પરેશ જોશીને અહીંયા બોલાવું છું, એ 2 કલાકની અંદર એવું શું એની જોડે બોલાવડાવું કે મારા બિઝનેસમાં, મારા લોકોના થોટ પ્રોસેસમાં, મારા લોકોના વર્કિંગની સ્ટાઇલની અંદર
શું ઇમ્પેક્ટ ઊભો થઈ શકે, શું બદલાવ લાવી શકાય. નોર્મલી પરેશભાઈ એક પ્રશ્ન એ થાય કે તમારી દ્રષ્ટિએ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર ટ્રેનિંગની શરૂઆત તમારે કરવી છે. માની લો કે એમએસએમઈ વાળાએ કીધું કે જોશી સાહેબ તમે આવો અને ટ્રેનિંગ શરૂ કરો, તો તમારી દ્રષ્ટિએ ટોપ ટુ બોટમ એપ્રોચ હોવો જોઈએ કે બોટમ ટુ ટોપ એપ્રોચ હોવો જોઈએ? આની અંદર હું થોડુંક અલગ એ થઈશ કે બંને હોઈ શકે છે, પણ પહેલું છે મારો સવાલ થાય છે કે તમે ટ્રેનિંગ કેમ કરવા માંગો છો. એટલે અમે લોકો એકચ્યુઅલી કન્સલ્ટિંગ પહેલા કરીએ કે ભાઈ એક્ઝેક્ટલી તમે તમારા આ ટ્રેનિંગથી બિઝનેસમાં શું બદલાવ લાવવા માંગો છો. એટલે હું પાછો ઓલો આવું L&D બિઝનેસ પાર્ટનરિંગ, મારું બિઝનેસનો ઇમ્પેક્ટ શું છે હું એને પહેલાં રીડ કરીશ. હવે તમે કહો છો કે આ સબ્જેક્ટમાં ટ્રેનિંગ કરાવો, તો મારો બીજો સવાલ આવે કે શું એવા પ્રોબ્લેમ છે જેના લીધે તમે આ ટ્રેનિંગ કરવા માંગતા હો. એટલે ઘણી વખતે આપણે શું છે કે ડૉક્ટર પાસે ગયા હોય, એટલે તમે TNA TNI ની વાત કરી રહ્યા છો. હું એના ઉપર જાઉં. એટલે આપણે ડૉક્ટર પાસે જાય ને આપણે શું કહેતા હોઈએ કે ભાઈ માથું દુખે છે, આવું છે આવું છે આવું છે, અને કે સાહેબ મને એવું લાગે છે કે મને ટાઇફોઇડ થઈ રહ્યો છે. પણ ડૉક્ટરનું કામ ડૉક્ટર જ જાણે છે. એ રિપોર્ટ કરાવે, એ પ્રોપર કરે કે ટાઇફોઇડ નથી, મેલેરિયા છે, હવે આ ટ્રીટમેન્ટ જરૂર છે. તો અમે જે તમે કીધું TNA TNI, અમે લોકો એક આખું સર્વે કરાવતા હોઈએ જેની અંદર એ ફોર્મ બનાવીને, અને દરેક કંપનીનું અલગ કસ્ટમાઇઝ ફોર્મ બનતું હોય, એ ફોર્મ અમે ત્યાં સર્ક્યુલેટ કરાવતા હોઈએ. એમને બેસીને સમજાવીને, ઓનલાઈન કે ઓફલાઈન બેસીને સમજાવીએ કે આ શું છે અને આ કેવી રીતે ભરવાનું છે. કારણ કે તમે આપી દીધું ને એમને ભરી દીધું તો લોચો જ છે. તો એ પ્રોપર ભરાવડાવીને પછી અમે એક એનું મેથડ કરીએ, એને એનાલિસિસ કરીએ કે એક્ઝેક્ટલી તમારા બિઝનેસમાં તમારા આ સબ્જેક્ટની અંદર કઈ જગ્યાએ ચેલેન્જ છે, સેલ્સવાળાને શું પ્રોબ્લેમ છે, તમારા એડમિનવાળાને શું પ્રોબ્લેમ છે, અને એના માટે પછી અમે રેકમેન્ડ કરીએ કે આ દવાઓની જરૂર છે, આ તમારા ટ્રેનિંગની જરૂર છે. વેરી ગુડ. એટલે એ શું થાય કે TNA TNI એટલે ટ્રેનિંગ નીડ આઈડેન્ટિફિકેશન અને ટ્રેનિંગ નીડ એનાલિસિસ, એ બંને કરીને આપણે સેટ કરતા હોઈએ. અને તકલીફ શું થાય, જે તમે કીધું ને SME MSMEમાં, એ એક સેશન, એ એક બે ટ્રેનિંગ, એનાથી વિચારતો કે ઢગલો બધો મોટો ઇમ્પેક્ટ આવી જાય. તમે એક સેશનમાં, બે સેશનમાં તમે આવું થઈ શકતું હોય તો તમે તમારા છોકરાને ટ્યુશન કેમ ભણાવો છો, તમે તમારા છોકરાનો કોચિંગ ક્લાસમાં કેમ કરો છો, સ્કૂલમાં ભણાવીને મોકલી દો. ફોરગેટ અબાઉટ તમે આવડી મોટી મોટી પ્રાઇવેટ સ્કૂલમાં, નિરમામાં, ઝાયડસમાં એડમિશન કેમ કરાવો, સરકારી સ્કૂલમાં કરાવી દો. એટલે ફરક પડે. એક તો સસ્તું ગોતતા હોય, બીજું સસ્તામાં સિદ્ધપુરની યાત્રા જોઈતી હોય તો સિદ્ધપુર જ મળશે, સિંગાપુર નહીં મળે. વાહ, ક્યાં વાત. અને પછી સસ્તું એ કર્યા પછી એમને જોઈએ કે ભાઈ આ બે ટ્રેનિંગ કર્યા પછી પરેશભાઈ એવું કંઈક કરીને જાય કે મારી કંપની રિલાયન્સ બની જાય. તો પરેશભાઈ પોતાની કંપની રિલાયન્સ નહીં બને, એટલે તમારી કંપની બનાવવા બેઠા હોય. અને આ છે ને કન્સિસ્ટન્ટ છે. એટલે તમે કન્ટિન્યુ હેમરિંગ કરો. તમે તમારા છોકરા શું કરો, ભણ 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 ભણ, આવું કર, માર્ક લાવવાના. એ કન્ટિન્યુ તમે હેમરિંગ કરવું પડે. એટલે તમારા એમ્પ્લોયમાં અલગ 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 રીતે એપ્રોચ કરીને તમે આજે તમારી 30% વસ્તીનો સુધાર કર્યો, તમે તમારા 60% વસ્તીને સુધાર્યા, તમારી 10-20% એવી વસ્તી રહેશે જે ક્યારે સુધારવા નથી, તો એને એલિમિનેટ કરવાનું હોય, એને ડિસ્કાર્ડ કરવાની કે ભાઈ નીકળો ભાઈ અહીંયાથી, તમારે જવાનો ટાઈમ આવી ગયો છે. રાઈટ. આ વસ્તુનો એપ્રોચ રહેતો હોય છે. બિલકુલ બિલકુલ. પરેશભાઈ, એક મારા મનમાં પ્રશ્ન એ પણ થાય કે ઉત્ક્રાંતિના ભાગરૂપે બધું જો બદલાતું હોય તો આપણા ટ્રેનિંગ મોડ્યુલ પણ બદલાવા જોઈએ. હવે એ જૂના જમાનાના ટ્રેનિંગ મોડ્યુલ વર્તમાન સમયમાં કામ નથી આવતા, કારણ કે આપણે નાઉ વી હેવ ટુ ડીલ વિથ જનરેશન Z, કે જે હવે એમ્પ્લોય તરીકે આપણી સામે આવી રહ્યા છે. મારું એક વ્યક્તિગત એવું માનવું છે કે પહેલાં આપણે બધાએ વર્ષો સુધી, 25 વર્ષ સુધી ટાઈમ મેનેજમેન્ટ ભણાવ્યું, પરંતુ આ ટાઈમ મેનેજમેન્ટ છે ને, એ મને એવું લાગે છે કે હવે આઉટ ઓફ ડેટ થઈ ગયેલું છે. નાઉ ધીસ ઇઝ ધ એરા ઓફ ટાસ્ક મેનેજમેન્ટ. એબ્સોલ્યુટલી. કારણ કે ટાઈમ મેનેજમેન્ટ ઉપર ભણાવીને ઘણા બધા કર્મચારીઓ અમારી પાસે આવીને એમ કે સર આઈ એમ વેરી પાવરફુલ ઓર વેરી પંક્ચ્યુઅલ ઇન ટાઈમ મેનેજમેન્ટ. પરેશભાઈ, એક પ્રશ્ન પૂછું. તમારા ધર્મપત્ની સવારે 10 વાગે ગાયને રોટલી આપવાનું ચાલુ કરે, 5 દિવસ સુધી 10 વાગે ઘરની બહાર આવે, ગાય ઊભી હોય અને રોટલી આપી દે. 6થા દિવસે તમારા ઘરની બહાર કઈ ઘટના બનશે? ગાય આવીને ઊભી રહેશે. કઈ ગાય આવીને ઊભી રહેશે? મસલ્સ મેમરી થઈ ગઈ છે, ટાઈમ મેનેજમેન્ટ એ પણ આવી ગયું છે. એ જ ગાય આવશે. આનો અર્થ એવો થયો ને, એ ગાય ઘડિયાળ નથી પહેરતી, એ રિમાઇન્ડર નથી મૂકતી મોબાઈલમાં, અલાર્મ નથી મૂકતી ઘડિયાળમાં, છતાંય આવી જાય છે. મતલબ ટાઈમ મેનેજમેન્ટ તો પશુ પણ કરે જ છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ ઉપર બહુ મોટી મોટી વાતો કરીને સમય બગાડવાને બદલે હવે નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ઓફ ટાસ્ક મેનેજમેન્ટ. અને ટાસ્ક મેનેજમેન્ટ એટલે શું? ટાસ્ક મેનેજમેન્ટની કોઈ કંકોત્રી ન હોય. નીટની એક્ઝામ કેન્સલ થઈ, ટાસ્ક આવી ગયો. નરેન્દ્ર મોદી સાહેબે આપણને 9 જે મનોરથે આપ્યા કે આ 9
આ ટાસ્ક આવી ગયો. અત્યારે જો ગોલ્ડન અને એના બિઝનેસ ઉપર એક મોટો ટાસ્ક છે અને વી આર વેરી હેપી કે આખું ગોલ્ડ માર્કેટ અને એ ઇન્ડસ્ટ્રીના લોકો આપણા વડાપ્રધાનની સાથે છે, પોઝિટિવલી એની સાથે વાતચીત કરી રહ્યા છે. તો ટાસ્ક મેનેજમેન્ટ માટે થઈને તૈયારી કરવી પડતી હોય છે. હવે આ ટાસ્ક મેનેજમેન્ટ કેમ? યા આનું સાયન્સ સમજો. તમે જે ટાસ્ક મેનેજમેન્ટ છે કે તમે મારી જનરેશનમાં જ્યાં હતા ને ત્યાં લોકોને ટાઈમનું ઇમ્પોર્ટન્સ અને ટાઈમની વસ્તુ કહેવી પડતી હતી. કારણ કે એ ટાઈમનો દોર, એ ટાઈમનો લોકો અલગ છે. જે તમે સેશન પર લીધું હતું જેન્ઝીને સાથે કેવી રીતે તમે કોલોબરેટ કરશો, કેવી રીતે વર્કિંગ કરશો. આજે જેન્ઝી આવી છે, જેન્ઝીને ખબર છે ટાઈમ મેનેજમેન્ટ શું છે, જેન્ઝીને ટાઈમ ક્યાં નાખવો છે, કેટલો નાખવો છે, શું કરવું છે એ ખબર છે. એટલે તમે જો એના ફન ટાઈમ પણ પ્રોપર છે, એના લર્નિંગના ટાઈમ પણ પ્રોપર છે. આપણે જ્યારે કોર્પોરેટમાં આવી રહ્યો છે તો એ એના ફન ટાઈમ ઓછા કરે અને મારા વર્ક ટાઈમને એડ કરે, એ આપણું અગત્યનું થતું હોય છે. તો જેન્ઝીને મારે શું શીખવાડવાની જરૂર છે? ટાઈમ મેનેજમેન્ટ નહીં, ટાસ્ક મેનેજમેન્ટ. ભાઈ આટલા ટાઈમમાં જે આવ્યો છે સવારથી સાંજ સુધીમાં આટલું મને પતાવીને આપી દે. બિલકુલ. હવે એઆઈથી પતાવીને આપે છે કે પોતે જાતે કરીને આપે છે, એ એનો સબ્જેક્ટ છે. યસ. તમે જે કીધું ટાસ્ક મેનેજમેન્ટમાં, બીજું એક એ પણ મને દેખાય છે કે જેમ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ આઉટ અને ટાસ્ક મેનેજમેન્ટ અંદર આવી ગયો છે, એવી રીતે જ રિઝલ્ટ ઓરિએન્ટેશન ઇઝ આઉટ. રિઝલ્ટ પેદા કરવા માટે થઈને તો તમને નોકરી રાખ્યા છે. રેવન્યુ જનરેશનનો સમય છે. એબ્સોલ્યુટલી. રેવન્યુ જનરેશન ઓર્ગેનાઇઝેશન માટે કેવી રીતે થાય એની ટ્રેનિંગો અત્યારે હવે થવી અપેક્ષિત છે. અને હજી એક આ બાબતને લઈએ તો અત્યારે છે ને આપણે કોમ્યુનિકેશન ઉપર બહુ ભણાવ્યું. વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, ફલાણું ઢીમકણું. સર, નાવ this is not the time of communication, this is the time of mentoring. અત્યારે મેન્ટરિંગનો સમય છે. એમએસએમઈને કોઈ પણ બિઝનેસ હાઉસને જો પોતાના કર્મચારીઓની ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધ રિસોર્સિસ કરવું હશે, એની અંદર રહેલી જે પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું હશે, તો એમણે પોતાની ટીમનું મેન્ટરિંગ કરવું જરૂરી છે. હવે માત્ર સૂચના આપવાથી કંઈ થવાનું નથી. વોટ ઇઝ યોર ઓપિનિયન્સ? હવે આમાં જેમ તમે વાત કરી કે ભાઈ કમ્યુનિકેશન, તો કમ્યુનિકેશન એ એરામ શીખવાડતા હતા. આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણીને આવ્યા છીએ, દેશી ઘરોમાં રહ્યા છીએ. અલગ અલગ સંસ્કૃતિના લોકો જ્યારે તમે ઉપર આવી રહ્યા છો, તમારી પોતાને ઘરમાં વાત કરવાની રીતભાત અલગ હતી. અને હવે તમે કંઈક કોર્પોરેટમાં આવ્યો છો, તમે સેલ્સમાં આવ્યો, તમે માર્કેટિંગમાં આવ્યો છો, તમે કંઈક ટીચિંગ લાઇનમાં ગયા છો, તો ત્યાં તમારે હવે એ ધંધાને અનુસરીને પહેલું બેઝિક સાયન્સ સમજવાની જરૂર હતી. ભાઈ કે આને કમ્યુનિકેશન કહેવાય. તો પહેલાં મને તો બોલતા આવડે છે, પણ શું વ્યાજબી બોલતા આવડે છે? કામનું બોલતા આવડે છે? બોલવું અને બોલ કરવું, એની વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. એટલે હું તમારો આ જ વસ્તુમાં ફેન છું કે તમે શબ્દોના બહુ મોટા જાદુગર છો. તો ઘણી વખતે શું થાય છે કે જે બોલ કરવું છે, આપણે એને સમજતા હોય છે કે આ જ મારું કમ્યુનિકેશન છે. હવે આજની જે સમજો કે જેન્ઝી આવી રહી છે, આવનારી જાયન આલ્ફા આવી રહી છે, એને કમ્યુનિકેશનનો એરા એ નાનપણમાં જ સમજી લીધો છે. એની આજુબાજુ ઢગલો બધા કમ્યુનિકેશન થઈ રહ્યા છે. એની જોડે મોબાઈલ છે, એની જોડે ટીવી છે, એની જોડે લેપટોપ છે, એ સ્પોટીફાઈમાં છે, એ બ્લોગ પણ સાંભળે છે, ગીતો પણ સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, વિડીયો લોગ સાંભળી રહ્યા છે. આ બધું જ થઈ રહ્યું છે એની જોડે. તો એની આજુબાજુ કમ્યુનિકેશન ઢગલો બધું છે. તમારા મારા ટાઈમમાં કમ્યુનિકેશન શું હતું? મા બાપ, ભાઈબંધ અને સ્કૂલ હતા. પણ પછી થોડા ઘણા આપણા જેવા લોકો હતા જે કોમિક્સ વાંચતા હતા, જે ચોપડી વાંચતા હતા, જે વાર્તાની ચોપડીઓ વાંચતા હતા. આ બધું થતું હતું. એના સિવાય બીજું કશું થતું. ટીવી આપણને જોવા નહોતા મળતા. કદાચ પડોશીના ઘરે જઈને ટીવી લટકીને બારીમાંથી આપણે ચિત્રહાર જોતા હતા. આપણે એ જનરેશનમાંથી છીએ. આપણા છોકરાઓની આજુબાજુ સતત કોમ્યુનિકેશન છે. ઘરમાં 4 મોબાઈલ છે, ઘરની અંદર ટેબ્લેટ છે, ઘણા બધા ઉપકરણો છે અત્યારે. એટલે શું છે કે એને કમ્યુનિકેશનનો કશે સતત મારો ચાલુ છે. એટલે મારે કમ્યુનિકેશન નથી શીખવાડવાનું. તમે જે કીધું ને, મારે મેન્ટોરિંગ કરવાની જરૂર છે કે બોસ આ થવું જોઈએ ને આ ના થવું જોઈએ, આ કરાય અને આ ન કરાય. એટલે એની મર્યાદાઓ તમારે બાંધવી પડે. મને એમ લાગે છે કે આ મેન્ટરિંગ કર્મચારીઓને, એટલે કે કોઈ પણ કંપનીના કર્મચારીઓનું, પ્રત્યેક કર્મચારીનું થવું અપેક્ષિત છે. સાથે સાથે મને એક એવું લાગી રહ્યું છે કે અત્યારે એમાં બિઝનેસ ઓનરનું પણ એટલું જરૂરી છે. તમે પહેલા એ કરો, હું પછી આગળ આવું છું. જી. મને એવું લાગે છે કે અત્યારે ટ્રેનિંગ માટેનું સાચું સેગમેન્ટ જો કોઈ દેખાતું હોય ને, તો એવા કર્મચારીઓ છે કે જેને 10 વર્ષ કરતાં વધારે અનુભવ છે અને હજી આવનારા 10 થી 15, 20 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં ટકવાનું છે. એને ટ્રેનિંગ આપવાની બહુ જરૂર છે. શું કામ? હું તમને કારણ સાથે કહીશ. પહેલું તો કારણ એ છે કે એ લોકોને 10 વર્ષનો અનુભવ છે. એટલે એ લોકો છે ને જેન જી નથી, એ જેન એક્સ છે. એ પોતાની એક નક્કી થયેલી સ્પિરિચ્યુઅલ ઇગોવાળી મેન્ટલ સ્ટેટમાં છે કે અમને બધું આવડે છે. સાચું પણ હશે, એને આવડતું હશે, પરંતુ આ નવું જે રો મટીરિયલ આવી રહ્યું છે, જેન જી આવી રહ્યું છે,
એની સાથે કામ કઢાવવાની આવડત એનામાં છે ખરી? હું અમારી કંપનીના ઘણા બધા એટલે હું ઘણી વખત યુનિવર્સિટી કોલેજમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવા જાઉં ને કહું કે તમે રિસર્ચ કર્યું છે, તમે અલગ અલગ મશીન લર્નિંગ ઉપર ઘણું કર્યું છે, પરંતુ તમે એને સમજો છો કે જે રો મટીરિયલ તમારા ક્લાસમાં આવી રહ્યું છે હ્યુમન લર્નિંગ છે કે નથી? હ્યુમન લર્નિંગ છે કે નહીં? કારણ કે એ વિદ્યાર્થી તમારા ક્લાસમાં જે આવીને બેઠો છે એને કોઈકે ગઈકાલે બ્લોક કરેલો છે ને આજે એ મૂડ વગરનો બેઠો છે, તો તમારું મશીન લર્નિંગ ત્યાં હવામાં ઉડી જશે. પહેલાં તો એના ખંભા પર હાથ મૂકીને કહેવું પડશે કે બેટા શું થયું છે. આ જે છે ને એ ટ્રેનિંગ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ મળતી નથી. એ ટ્રેનિંગ દરેકે દરેક મેનેજમેન્ટના માણસને લેવી અપેક્ષિત છે. હા, પણ હવે એમાં ઊંધું શું થઈ રહ્યું છે, એ લોકો જ્યારે અમે કોર્પોરેટમાં એપ્રોચ કરીએ છીએ ત્યાં એ થાય છે તમે આ લોકોને શીખવાડો, જેન્ઝીને શીખવાડો. હું કહું કે ભાઈ તારાથી તો વધારે જ સ્કિલફુલ છે, તારાથી વધારે જ એ આઈટી નવા નવા ટૂલ્સનું નોલેજ રાખી રહ્યો છે. એને એકચ્યુઅલી તમારા સાથેના વ્યવહાર, તમારા સાથેની વિચારધારા સાથે જોડવાનું, બસ બ્રિજિંગ કરવાની જરૂર છે. એમાં એને જેટલી ટ્રેનિંગ આપવાની જરૂર છે એના કરતાં કદાચ ડબલ તમારે લેવાની જરૂર છે કે તમારે એની જોડેથી કામ કઢાવવાનું છે. એને કામ કરવું છે, નથી કરવું, બ્રેક લેવો છે, વેકેશન લેવું છે, એ એના થોટ પ્રોસેસ છે. એને તો ધીરે 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 ફાઇન ટ્યુન કરવું પડશે કે ભાઈ સાવ એવું નહીં ચાલે કે આજે મૂડ નથી કામ નથી, મહિનામાં 5 વખત મૂડ નથી કામ નથી. એને સમજાવવું પડશે, એને સાંભળવું પડશે. પણ તમારે તો એને ટાસ્ક એની જોડેથી જ કઢાવવાનું. તમારી જોડે ઓપ્શન નથી કે તમે જે લોકો કબ્રસ્તાનમાં જતા રહ્યા છે, કે જે ચિતામાં સળગી ગયા છે, શુક્રાચાર્યની જોડે આશીર્વાદ લઈને એનો જીવતા કરો કે ભાઈ પાછા કામ કરવા આવો. તમને કહું, ઘણી વખત આ જેનજી પાસેથી કામ ન કરી શકે ને એટલે મિડલ મેનેજમેન્ટના માણસો છે ને એક નક્કી થયેલું ટેગ મૂકી દે કે આ બધા બગડી ગયેલી પ્રજા છે. છે Believe me, આ બગડી ગયેલી નથી, આ બદલાઈ ગયેલી છે. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, માટે બધા કહે છે જમાનો ખરાબ છે. એટલે એ માટે થઈને થોડુંક પોતાને હવે આ મિડલ મેનેજમેન્ટને ચેન્જ થવું પડશે. કારણ કે એને હજી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ આ માર્કેટમાં, આ ઇન્ડસ્ટ્રીમાં રહી અને જેન જી પાસેથી, જેન આલ્ફા પાસેથી કામ કઢાવવાનું છે અને એને શીખવું તો પડશે. હવે અરે આનું રીઝન સમજો. આમાં થાય છે શું, જેનજી છે ને એને ક્લેરિટી છે, એકચ્યુઅલી ક્લેરિટી છે. ક્લેરિટી શું છે કે સાહેબ હું 9 વાગે આવ્યો, 6 વાગ્યા સુધી મેં કામ કર્યું છું, મારું કામ પતાવ્યું, હું જઉં છું ઓફિસે. તમે તમારા સાહેબને ના નહોતા પાડી શકતા. તમે તમારી સાથે તમારે ઘરે જઈને શું કરવાનું છે એના માટેના કોઈ પ્લાન નહોતા. જેન્ઝી જોડે પ્લાન છે. જેન્ઝી અહીંયાથી જઈને ઘરે જઈને એના ડ્રોઈંગ બોર્ડમાં બેસીને કંઈક શીખવા માંગે છે, કંઈક કરવા માંગે છે, કંઈક નવું છે, કંઈક જીમમાં જવા માંગે છે, પોતાના ફ્રેન્ડ સાથે આઉટ કરવા માંગે છે, આખા દિવસનો થાક ઉતારવા માંગે છે, પિક્ચર જોવા માંગે છે, એ બધું જ કરવા માંગે છે. તમે કારણ કે જવાબદારીવાળા હતા, તમારી આવક ઓછી હતી, તમારી જવાબદારીઓ વધારે હતી, તો તમે શું કરતા હતા, ના બોસ આપણે હજુ બેસીએ, હજુ મહેનત કરીએ, હજુ આગળ કરીએ. ઓપ્શન્સ ઓછા હતા. અને તમારામાં એ થોટ જ નહોતા મૂકવામાં, કારણ કે તમે રામાયણ મહાભારત જોઈને બહાર આવેલી પ્રજા છો. આપણે જોઈએ કે તમે હું એક જનરેશનમાંથી છીએ, તો ત્યાં તમે રામને જોયા, રામાનંદ સાગરના, બી.આર. ચોપડાની મહાભારત જોઈ, તો આપણે આવે કે ભાઈ આજ્ઞાનું પાલન થવું જોઈએ, આ રીતે જવું જોઈએ, આ સમાજ છે, આ સિસ્ટમ છે, આને તોડવું ના જોઈએ, આને બ્રેક ના કરવું જોઈએ. તો આપણે અટકીને એમાં કામ કરતા હતા. જેન્ઝી આ બધા જોયા જ નથી, આ બધા સંસ્કારો, આ બધા લક્ષણ એને ખબર જ નથી કે આવું થઈ શકે. એટલે આપણને એવું લાગે ના કેવી રીતે પાડી શકે છે, અને એને છે કે ના તો પડાય જ ને. ઇફ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ આઈ કેન સે નો. બરાબર. કોન્ફ્લિક્ટ ત્યાં જ ઊભો થઈ રહ્યો છે. પરેશભાઈ, NELP, ન્યૂ એમ્પ્લોય લોન્ચ પ્રોસેસ, શું અહેમિયત? ઘણી અહેમિયત, અને આજની તારીખમાં તો ઓર વધારે અહેમિયત. તમે જોશો ઘણા બધા પેપરના, તમે ન્યૂઝમાં જોશો કે ઇવન MBA થયેલો માણસ પણ જોબ ફિટ નથી આવી રહ્યો. અને એજ્યુકેશનની સિસ્ટમમાં આજે તમને મને ખબર છે કે ભાઈ નવી બધી પદ્ધતિઓ લાયા છે, પણ એટલા શોર્ટકટ આવી ગયા છે. તમે યુનિવર્સિટી સાથે કામ કરો છો, પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે કેવી રીતના માર્કશીટ આપી રહી છે એ આપણને ખબર છે. જે પહેલું જે સ્ટ્રક્ચરેજ રહેતું હતું, જે એક્ઝામનું પ્રેશર રહેતું એને કરવું છે. આજે હું મારી આઈટી કંપની રન કરું છું, ત્યાં ધોઈલા મૂળા જેવા છોકરાઓ આવી ગયા છે કે જેને આઈટીની ડિગ્રી છે, પણ તમે પૂછો કે આ HTML નું આ શું હોય, આ કેવી રીતે થાય, તો તું ભણ્યો શું? તો કે અમને તો આ કરવાનું કીધું, એટલે તમને આટલું કીધું ને, આનું હું આટલું ગોખી રાખજે, A ફોર એપલ, B ફોર બોય, C ફોર કેટ, હું કાલે આજ પૂછો ને તમે પૂછીને ગયા. પણ એના એપ્લિકેશન શું, એ ABCD થી તમે કેટલા શબ્દો, કેટલા વાક્યો, પરીક્ષા લક્ષ્ય તૈયારી કરી છે, પણ જીવન લક્ષ્ય કે વ્યવસાય લક્ષ્ય તૈયારી નથી. એટલે એ લોકો રેડી નથી, દે આર નોટ કોર્પોરેટ રેડી. એટલે જેમ તમે કોર્પોરેટમાં તમે યુનિવર્સિટીઝમાં જઈને ટ્રેનિંગ આપો છો, કેમ્પસ ટુ કોર્પોરેટ, એને એકચ્યુઅલી ઓર વધારે કરવાની જરૂર છે યુનિવર્સિટીઝને. પણ હવે યુનિવર્સિટીઝ કરશે નહીં કરે, એમાં એમના એક્સપેન્ડિચર છે, એમના પોતાના શું કહેવાય કે
એમની પોતાની આઈડેન્ટિટી એમને ઊભી કરવી છે નથી કરવી, એ એટલા સિરિયસ છે બિઝનેસ માટે નથી, એ બધો અલગ વિષય થઈ જાય છે. પણ આપણે તો કોર્પોરેટ છીએ, આપણે તો નોકરી આપી રહ્યા છીએ, આપણે તો પગાર આપી રહ્યા છે. બિલકુલ. તો પછી મારે એને ડે વનથી મારી ઓર્ગેનાઇઝેશનને એ ફિટ બેસી શકે છે કે નથી બેસી શકતો ત્યાં જોવું પડે. એટલે પહેલો જે 6 મહિના પ્રોબેશન પીરિયડ આપ્યો છે એમાં ફર્સ્ટ 3 મંથ તમારે પ્રોપર એને ટ્રેનિંગ અને પાછળના 3 મહિના મેન્ટોરિંગ અથવા કોચિંગની જરૂર પડે. બિલકુલ. એટલે પહેલાં એને અલાઇન કરી લીધો, ઓર્ગેનાઇઝેશન સાથે અલાઇન કરી લીધો, એના વર્ક સાથે અલાઇન કરી લીધો, એના વર્ક્સની રિક્વાયરમેન્ટ અનુસારની જે સોફ્ટ સ્કિલ છે અને પછી એની ટેકનિકલ સ્કિલ છે એ તમે આપી દીધી. હું આપણે વાત કરું, યુનિવર્સિટી સાથે જોડાઈને, કોલેજ સાથે જોડાઈને અમે લોકો કામ કરીએ છીએ ને, હું એના સિલેબસ ઘણી વખત જોતો હોઉં તો 100 રૂપિયાની વસ્તુ 150માં કેમ વેચાય ને એ તો બધા જ શીખવાડે છે. એબ્સોલ્યુટલી. સરસ સરસ શીખવાડે છે. પણ 100 રૂપિયાની વસ્તુ જ્યારે ઘર કરી ગઈ હોય ને વેચાતી ન હોય તો શું? અને એને 70 રૂપિયા કે 80 રૂપિયાની અંદર વેચીને 20 રૂપિયા કે 30 રૂપિયાનો લોસ કરવાનો સમય આવે ત્યારે શું કરવું અને એ લોસને બેર કેમ કરવું, એ ટ્રેનિંગ હજી સુધી ક્યાંય અપાતી નથી. તમારા ઉપલા અધિકારી એ પણ માણસ છે, કદાચ એણે કોઈ જગ્યાએ ગુસ્સો કરી નાખ્યો તો એ ગુસ્સાને પોઝિટિવ કેમ લેવો, એના કોઈ કોચિંગ કે એના કોઈ ક્લાસીસ હજી થતા નથી. અને માર્કેટમાં જઈએ છીએ, લાઈવ માર્કેટની અંદર છીએ તો આ બધી જ ઘટનાઓને પૂરેપૂરી શક્યતા છે કે બોસ પણ ક્યારેક ગુસ્સામાં બોલી નાખે, કારણ કે આફ્ટર ઓલ હી ઇઝ ઓલ્સો હ્યુમન બિંગ. તો એ વખતે બોસની સાથે આપણે કેમ ડીલ કરવું, કદાચ આ પ્રકારનું જે આવડત છે ને એ NELP ન્યૂ એમ્પ્લોય લોન્ચ પ્રોસેસની અંદર થવું જરૂરી છે. જેમ કોઈ એક દીકરીના લગ્ન થાય તો સાસરાના કુટુંબમાં સાસુમાં એનું લોન્ચિંગ કરે કે આપણા સમાજના, આપણા કુટુંબના રીતિ રિવાજો શું છે, આપણા બેઝિક્સ કયા છે, આપણે કેવી રીતે કામ કરીએ છીએ, આ વ્યક્તિ આપણા સગામાં શું થાય, બસ એવી જ રીતે એનું લોન્ચિંગ થવું જરૂરી છે. મને લાગે છે. એટલે શું છે, તમે લોન્ચિંગ પ્રોપર કરી લીધું ને તો બે વસ્તુ આવે. જે નવો એમ્પ્લોય આવ્યો છે એનામાં કોન્ફિડન્ટ આવે, ઓર્ગેનાઇઝેશન માટે સિરિયસનેસ આવે, મેનેજમેન્ટ માટે સિરિયસનેસ આવે કે આઈ એમ રાઇટ પ્લેસ. આ લોકો બિઝનેસ માટે શું કહેવાય સિરિયસ છે એટલે મને ડેવલપ કર્યા છે. એટલે એની કન્સિસ્ટન્સી પણ વધવાની શક્યતા છે. બીજું એઝ અ ઓર્ગેનાઇઝેશન મને છે કે મેં પહેલે દિવસથી કહી દીધું છે મારી વહુને, જે તમે કીધું એ જ એક્ઝામ્પલ લઉં કે ભાઈ અહીંયા મીઠું લોકો વધારે ખાય છે, અહીંયા તીખું લોકો વધારે ખાય છે, સસરાને જમ્યા પછી ગળ્યું વધારે જોઈએ છે, કામવાળો જે છોકરો છે એ હંમેશા લેટ આવે છે અને ટોકો પડશે, ઘણી વખતે રજાઓ પાડી દે છે. એટલે આ બધી વસ્તુ તમે પહેલે દિવસથી ક્લિયર કરી લીધી છે તો તમારી એક્સપેક્ટેશન ક્લિયર થઈ ગઈ છે, તમારી રિક્વાયરમેન્ટ ક્લિયર થઈ ગઈ છે, તમારા જે બિઝનેસ ઇમ્પેક્ટ શું જોઈએ છે એ પણ તમે ક્લિયર કરાવી લીધા છે. તો તમારો જે 90% પ્રોબ્લેમ હતો એ હવે ઘટી ગયો. એટલે એક્સપેક્ટેશન અલાઇનમેન્ટ થઈ જાય છે ત્યાં. બિલકુલ. પરેશભાઈ, ફોર એક્ઝામ્પલ હું એક MSMEનો ઓનર છું, હું લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં મેં હજી કોઈ એવું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ નથી, પરંતુ આ તમારી વાત સાંભળ્યા પછી મને ઈચ્છા થઈ જાય અને ફોર એક્ઝામ્પલ હું તમને કે તમારી ટીમને હું બોલાવું પણ ખરું, મને બેનિફિટ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કયા કયા મળી શકે? દેખો, શોર્ટ ટર્મ બેનિફિટ એ છે કે તમને પહેલાં તો ક્લેરિટી મળે કે તમે કઈ કઈ ટ્રેનિંગ તમે કરાવી શકો છો, TNI શું તમારું હોઈ શકે છે એ તમને યાદ થાય. લોંગ ટર્મ એ થાય કે તમે જે હર્ડલ્સમાં છો, તમે જે એડમિનિસ્ટ્રેશનમાં ફસાયેલા છો, મોટાભાગના MSME વાળા ક્યાં ફસાયેલા હોય? ઓપરેશન્સમાં વધારે ફસાયેલા હોય. હા, કે આમ કર તેમ કર, પેલું જોઈએ છે, આ કરવું છે, આ કેમ નથી થતું, પેલું કેમ નથી થતું. તો અમે કહીએ કે PPT ઉપર કામ કરો, પીપલ, પ્રોસેસ અને ટેક. ઓકે. પીપલ, જે તમે કીધું તમારા RRR કરીને પ્રોગ્રામ છે તો એને કેવી રીતે રિક્રુટ કર્યો છે, એને રિટેન કેવી રીતે કરો છો, રિટાયર્ડ કેવી રીતે કરો, તો એના લગતી શું શું વસ્તુ થઈ શકે છે તમે એને સેટ કરો. એટલે એની અંદર ટ્રેનિંગ આવી ગયું, એની અંદર ડેવલપમેન્ટ આવી ગયું, એની અંદર એક્ટિવિટીઝ આવી ગઈ, બધું આવી ગયું, એની અંદર ઓફરિંગ પણ આવી ગઈ. તમે CTCમાં શું આપો છો, તમે એમ્પ્લોયને એન્વાયરમેન્ટ શું આપો છો, તમે બેસવાની કેવી ખુરશી આપો છો, એ બધું જ અંદર આવી ગયું. બહુ ફરક પડે છે સર. વર્કપ્લેસ કલ્ચર બહુ મોટી અસર કરે છે. અને તમારે ત્યાં શું કહેવાય કે જો ટોક્સિક એન્વાયરમેન્ટ થઈ રહ્યું હોય, તમારો અમુક એમ્પ્લોય બહુ જ વધારે કંટ્રોલ લઈ રહ્યા હોય તો એ બધી વસ્તુ તમે ત્યાંથી એ પહેલું પીપલથી કંટ્રોલ કરી લો છો. બીજું હવે પ્રોસેસ, કારણ કે તમારે જોઈએ છે આ જ રીતનું સ્વાદવાળું બર્ગર દિલ્હીમાં પણ જોઈએ છે અને આ જ રીતનું સ્વાદવાળું બર્ગર અમદાવાદમાં પણ જોઈએ છે. એવી રીતના તમારી એક એક્સપેક્ટેશન છે કે મારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું જોઈએ, પણ એ તમે ઊભા રહીને દંડાથી કરાવી રહ્યા છો. હવે તમે SOP બનાવશો, હવે તમે પ્રોસેસ બનાવશો, હવે તમે નિયમ કાયદા કાનૂન બનાવશો. આપણે શું છે, આપણો સમાજ કેવી રીતે ચાલે? કાયદાથી ચાલે છે, કાનૂનથી ચાલે છે, જે સિસ્ટમથી ચાલે છે. એટલે KRA, KPI, SOP ઘણું બધું. KRA આવી ગયું, KPI આવી ગયું, પહેલું તો JD આવી ગયું કે તમે જે છોકરો લાવવાનો છે,
કે તમારે કોઈ એમ્પ્લોય લઈ રહ્યા છો તો તમે એને કયા ટાઈપનો એમ્પ્લોય જોઈએ છે Yeah. તો તમે એના જેડીથી શરૂ કરો છો, તમે ત્યાંથી KRA KPI તમે લાવી રહ્યા છો, એનાથી તમે એના જે પરફોર્મન્સ જે ગેપ આવ્યા છે એ ગેપને એનાલિસિસ કરી એને ક્યાં હજુ ડેવલપ કરવાની જરૂર છે, ક્યાં એને ટ્રેનિંગ કરવાની જરૂર છે, ક્યાં એના માઇન્ડસેટની જરૂર છે, ક્યાં એને મેન્ટોરિંગની જરૂર છે, એ તમે સેટ કરો છો. પ્રોસેસની વાત કરીએ ને, પ્રોસેસની અંદરમાં ઘણી બધી પોલિસીસ આવી જાય છે, હા. જે પોલિસીસ હોતી નથી. હું તમને જાણીને નવાઈ લાગશે, ઘણા બધાને ખબર છે કે હું પહેલાં એક મોટિવેશનલ કમ બિઝનેસ કોચને ત્યાં કામ કરતો હતો. અને કારણ કે આપણે ફાર્મામાં તમે કામ કર્યું છે, મેં કામ કર્યું છે, ફાર્મામાં હું બહુ જ લાંબા ટેનોરમાં મેં કામ કર્યું છે. તો આપણે ત્યાં બેઠા હોઈએ કે દર મહિનાનું એટલે દર દિવસનું છે, તમે કશે બહાર જઈ રહ્યા છો તો એક 5,000નું બજેટ છે, કંપની તમને ફેસિલિટીઝ આપે છે, તમે કેન્ટીન ફેસિલિટી આપી રહી છે, તમને આવવા જવાના પેટ્રોલની ફેસિલિટી આપી છે, ઢગલો બધી ફેસિલિટીઝ છે, તમને પર્ટિક્યુલર રજા આપી રહી છે, આ રહી છે. આ પોતે જે બિઝનેસ કોચ છે એ આખા ગામને આ ટ્રેનિંગ આપતો હતો. एम्प्लॉय का ऐसा ध्यान रखना चाहिए, एम्प्लॉय का ऐसा करना चाहिए, एम्प्लॉय को वो करना चाहिए, एम्प्लॉय का ऐसा करना चाहिए. એટલે લોકો સમજી ગયા કે હું એનર્જી સાથે કહી રહ્યો છું તો કોની વાત કરી રહ્યો છું. બિલકુલ. હવે આવું બધું કરતા હોય અને આપણે એ કંપનીમાં ગયા તો આપણને શું લાગે કે બોસ આખા ગામને જે શીખવાડે છે એ પોતે કેટલું ઇમ્પ્લિમેન્ટ કરતો હશે. એટલે મેં જઈને ત્યાં HR વાળા કીધું મને પોલિસીસ બતાડો, શું પોલિસી છે? તો એ કે वो बन रही है. મેં કીધું, બન રહી है? મેં તો 300 એમ્પ્લોય લઈને બેઠા છું, તમે બન રહી है? હવે પછી કરતા કરતા સિસ્ટમમાં ખબર પડી કે એકચ્યુઅલી જે બિઝનેસ કોચ સાહેબ છે એ જ પોલિસી નથી બનવા દેતા હોતા. એમણે ઓલી લાલા કંપની બનાવી રાખી છે. એટલે મને અત્યારે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબનું મુશરફ ઉપરનું એક વાક્ય યાદ આવે છે, ઉસકી કરની ઓર કથની में बहुत अंतर है. उसको रियल आई અને આઈડિયલ આઈ વચ્ચે બહુ મોટો ગેપ હતો અને એ કદાચ આ જ ગેપ કંપની હોય કે વ્યક્તિ હોય એના પડતીનું કારણ પણ બની શકતું હોય છે. એબ્સોલ્યુટલી. અને એ થાય છે. એટલે આજે તમારો એમ્પ્લોય આવ્યો છે તો તમારી જોડે પોલિસીસ માંગે છે. અને હવે આપણે જેમ જેનઝીની વાત કરી તો જેનઝી કહે છે કે તમે અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ તો એ કહે છે કે તમે અમારા માટેના ડેવલપમેન્ટ પ્લાન શું છે તમારા? આ સવાલ આપણે તો તમે હું ઇન્ટરવ્યૂ આપણે સવાલ નથી પૂછે, આપણે પૂછે કે એની ક્વેશ્ચન્સ યુ આર હેવિંગ, તો કે નો સર, એપોઇન્ટમેન્ટ આપને, લેટર આપને, મને લઈ લે ને. આપણા મગજમાં એ ચાલતું બોલો કે લેટર તો આપનારા બધા બેઠા છે, આઈ એમ ગોઈંગ ટુ સિલેક્ટ યુ કે તમે મારી સાથે સંલગ્ન છો કે નથી, તમે મારા લાયક છો કે નથી. ભલે હું કામ કરી શકવાનો લાયક છું કે નથી એ અલગ વસ્તુ છે, પણ એ પહેલાં તમને ચૂઝ કરી રહ્યો છે. તો તમારા કંપનીમાં પોલિસીઝ ના હોય, હવે આપણે કહીએ કે સેક્સ્યુઅલ હરેસમેન્ટનું છે, ઘણા લોકોને ખબર જ નથી કે એના કાયદા કાનૂન કેટલા ખતરનાક છે. આ તો બહુ સૌથી વધારે ઇગ્નોર્ડ વિષય છે અને એ બાબત બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પોશ નામનો કાયદો સરકાર 0 ટોલરન્સથી કામ કરી રહી છે. એટલે તમે એઝ અ ઓનર લંગોટના ઢીલા છો. હું સાદી ભાષામાં આટલું જ બોલી શકીશ કે તમે લંગોટના ઢીલા છો, કે તમારો કોઈ કર્મચારી લંગોટનો ઢીલો છે અને કંઈક કેસ થઈ ગયો છે, સાહેબ તમને ખબર નથી કે કોર્ટના દરવાજા ક્રોસ કરતાં તમારી આંખોમાં પાણી આવી જશે. તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું પડશે. આજે એવા કેસીસ થઈ ગયા છે કે જ્યાં છોકરીઓ ફેક કેસીસ કરી રહી છે. હા, જ્યાં આપણે લઈએ એક વર્ગ એવો છે કે જ્યાં છોકરીઓ હરેસ થઈ રહી છે, હું ના નથી પાડી રહ્યો, પણ એની સામે એવા ઢગલા બધા કેસીસ છે કે જ્યાં ફેક એ થયું છે. હું એક બિઝનેસ કોચની સાથે, નોટ જેને કહી રહ્યો છું એ, પણ એક બીજા બિઝનેસ કોચ સાથે હું કામ કર્યું હતું જયપુરમાં, અને ત્યાં એક છોકરીએ એના ઓફિસના 3 માણસો પર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કેસ ઠોકી દીધો. સાહેબ હું આખી પ્રોસેસની જર્નીનો સાક્ષી છું, અને કેવી દોડ થઈ જાય છે ને ક્યાં ક્યાં શું થઈ જાય છે ને એ ખબર નથી પડતી. તમે ક્યાં શું કરવા બેસો, ક્યાં આગ લગાવવા બેસો, પણ તમે પહેલેથી લોકોને ટ્રેન કરી રાખ્યા છે, તમને માઇન્ડસેટ કરી રાખ્યું છે, બોસ આ બધી વસ્તુ અહીંયા ના કરો. તમને વધારે શું કહેવાય કે જવાની ઉછાળા મારી રહી છે તો બહાર જાઓ, પણ ઓફિસની અંદર આ કરશો ને આમાં ફસાશો, તમારે આ સજાઓમાં ગુજરવું પડશે, આ પ્રોબ્લેમ થશે. તમારો પ્રશ્ન એ છે કે MSMEના ઓનર તરીકે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બેનિફિટમાં શોર્ટ ટર્મ બેનિફિટ તો એ છે કે ઓનર અંદરથી જાગૃત થઈ જાય છે કે મારે શું કરવાનું છે અને શું નથી જ કરવાનું, એની એકદમ ક્લેરિટી આવી જતી હોય છે. હવે લોંગ ટર્મ બેનિફિટની અંદર મારી કંપનીમાં શું બેનિફિટ થાય? લોંગ ટર્મની અંદર શું છે કે તમે જો તમારી જોડે સરખો, હું તમને કહું કે જે કન્સલ્ટન્ટ હોય, હું અગેન પાછું એ જ વર્ડ વાપરીશ કે એ L&D BP એટલે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ બિઝનેસ પાર્ટનર તમારો બની રહ્યો હોય, તો તમે બિઝનેસના ઇમ્પેક્ટ શું જોવા માંગો છો અને એ અનુસાર તમે અત્યારથી શું પ્રોસેસ કરી શકો છો. એટલે મારે અત્યારે સમજો મારી કંપની હોય, મેં શરૂ કરી છે 10-20 કરોડનું મારો ધંધો થઈ રહ્યો છે, આઈ એમ ગુડ એટ લેવલ કે મારે આમ આગળ જવું છે, પણ હવે મારું ગોલ છે 1000 કરોડનો. તો એ 1000 કરોડ કરવા માટે
અત્યારે જે એમ્પ્લોય છે એને કેટલા ડેવલપ કરવા પડશે, આવનારા સ્ટેજમાં કેવા એમ્પ્લોય લાવવા પડશે, એના માટેની ટ્રેનિંગ, એના માટેની રિક્વાયરમેન્ટ, એના માટેના ડેવલપમેન્ટ શું થશે, મારે કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આજે હું નવો મેં ધંધો શરૂ કર્યો, ડે 1 છે, તો આપણે એક ટેલીનું સોફ્ટવેર વાપરીએ, આપણે એક CRM લઈ લીધું હોય, પણ આવનારા ટાઈમની અંદર મારે ERP જોઈશે, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, જ્યાં મારો ડેટા, એ બધા ડેટા એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા હોય ને એ ડેટા ઉપરથી હું ડિસિઝન લઈ શકતો હોઉં. એટલે ઘણા વખતે હું પૂછું કે હમણાં એક ડૉક્ટર છે, એમનું હું કન્સલ્ટિંગ કરી રહ્યો હતો, એમનું આખું હોસ્પિટલનું સેટઅપ હતું. એટલે મને કહે કે મારા 2 સેલ્સવાળા છે, આ છે, તે છે. એટલે હું કહું કે આમાંથી સૌથી વધારે પ્રોડક્ટિવ કયો? તો એણે કીધું મારો આ વાળો છોકરો છે જે ઉત્તર ગુજરાતનું કરે છે એ વધારે છે. તો કેમ? તો કે એ લગભગ છે ને વર્ષે દાડે 1 કરોડનો બિઝનેસ લાવે છે, તો બીજો 50 લાખનો લાવે છે. મેં તો ઓલો 1 કરોડનો બિઝનેસ કેટલા લોકોમાંથી લાવે છે? તો કે છે 4-5 લોકોમાંથી લાવે છે. અને મેં તું આ 50 લાખ, તો 50 લાખ લોકો, એટલે એને છે ને ઓલું ચકલા ચૂથવાનું કામ કર્યું. મેં તું ભાઈ આ જ ઇમ્પોર્ટન્ટ છે. એણે તમારું નેટવર્ક બહુ મોટું કરેલું છે, હવે તમારે એને શીખવાડવાનું છે કે આવા મોટા માથા પર કેવી રીતે કન્વર્ટ કરાય. આ તમારો એકચ્યુઅલી વધારે પ્રોડક્ટિવ છે. તમે ખાલી વેલ્યુથી પ્રોડક્ટિવિટી જોજો, પણ તમે એની એને reach. રીચ જુઓ તો રીચ આની વધારે છે. બીજું પરેશભાઈ, મારું એક ઓબ્ઝર્વેશન એવું રહેલું છે, પ્લીઝ કરેક્ટ મી, કોઈ પણ MSME વાળા શરૂઆત કરે ને ત્યારે એના નજીકના વિશ્વાસની માણસો, સગાવાલા, સાળો, ભાઈ, કાકા, મામા, ફુવા, ભત્રીજા બધાને સેટ કરે. એ વખતે એની ભાવના બહુ સારી હોય છે, શુદ્ધ હોય છે કે આ બધાને સાથે, સબકા સાથ સબકા વિકાસ. પણ સર્ટેન લેવલે પહોંચ્યા પછી તમને નથી લાગતું કે એ વખતનો જે વિચારધારા છે એમાંથી બહાર નીકળી અને બિઝનેસ ઓનરે હવે કંઈક નવું વિચારવું જોઈએ? કારણ કે એ જ વ્યક્તિઓ કે જે એના શરૂઆતની અંદર સપોર્ટ કરવાવાળા હતા, હવે એની મર્યાદાઓને કારણે એનો બિઝનેસ ગ્રોથ ક્યાંક અટકી ગયેલો. હું પહેલા વાળાનો આન્સર આપી દઉં. પહેલા વાળાનો જે આપણે આન્સર આપતા હતા કે ટેકનોલોજી, હવે એની જોડે આન્સર જ નહોતા. હું એમ કહું કે તમારા કયા એરિયામાંથી વધારે પેશન્ટ આવી રહ્યા છે, કયા સિટીમાંથી વધારે પેશન્ટ આવી રહ્યા છે, કયા ટાઈપના લોકો તમારી પાસે પાછા આવી રહ્યા છે. તમે ઓર્થોપેડિક છો તો તમારે કયા ટાઈપના ઓપરેશન્સ વધારે થઈ રહ્યા છે, કયા ટાઈપની સંભાવના વધારે છે. ઇન્સ્યોરન્સવાળા તમારી જોડે કેમ નથી આવી રહ્યા, અથવા તમારા અહીંયાથી જે હોસ્પિટલમાંથી નીકળ્યા છે એના કેટલા પ્રિસ્ક્રિપ્શન તમારી હોસ્પિટલની ફાર્મસી જોડે જઈ રહી છે, કેટલી બહાર જઈ રહી છે. તો હોસ્પિટલની ફાર્મસીમાં 100 પ્રિસ્ક્રિપ્શન નીકળ્યા છે, એમાં 40 જઈ રહ્યા, 60 બહાર જઈ રહ્યા, તો એક મોટો બિઝનેસ બહાર જઈ રહ્યો છે. તો હવે તમારે 60% બિઝનેસ જઈ રહ્યો છે એના માટેના તમને ખબર જ ના હોય તો તમે ડિસિઝન લઈને એને પ્રિવેન્ટિવ કેવી રીતે કરશો? તો આ 60માંથી તમે 20 આ બાજુ શિફ્ટ કર્યા, 30 આ બાજુ શિફ્ટ કર્યા, તો તમારો બિઝનેસ વધી જવાનો છે. એટલે તમારા માટે ટેકનોલોજીની એક મોટી રિક્વાયરમેન્ટ છે. હવે તમારા પ્રશ્નમાં આવી જઈએ. ગુજરાતી અને મારવાડી, આનું સૌથી સારી વસ્તુ શું છે કે લોકો ફેમિલીમાં જ બિઝનેસ કરતા હતા. હા, ફેમિલીના મેમ્બર છે કે શરૂ કરેલો હોય, બાપ દાદા શીખતા ગયા, પછી અલગ અલગ કરતા ગયા. હજુ તમને ગુજરાતમાં એવા લોકો મળશે કે એમણે નામ રજિસ્ટર્ડ નથી કરાયું, પણ એમણે એ જ નામના નીચે ઢગલો બધા લોકો એ જ બિઝનેસ, એ જ ધંધો, એ જ દુકાન ચલાવી રહ્યા છે, વિચ ઇઝ ગુડ. તમે કોર્પોરેટ નથી બન્યા ને તમારે આ ચાલી છે, પણ તમે જ્યારે કોર્પોરેટ બની રહ્યા છો અને તમે શરૂઆતમાં થાય કે તમને વિશ્વાસનો અભાવ હોય, કે તમને એવું છે કે મારી જોડે આટલો પગાર આપનારો નથી, મારા ભાઈને સેટ કરી દો, આ ભાઈને સેટ કરી દો, તમે કામ ચાલુ કર્યું. મારા અને તમારા એક મિત્ર છે, નામ નહીં આપું, પણ એમણે આ જ વસ્તુ કરેલી હતી. એક ફાર્મા કંપની શરૂ કરી, 250-300 કરોડ સુધી પહોંચ્યા. પણ આજુબાજુમાં કોણ છે? માર્કેટિંગ કોણ સંભાળે? સાળો. બહારનું જે છે ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોણ સંભાળે છે? સાળી. આ કોણ સંભાળે છે? સાડુભાઈ. આ કોણ સંભાળે છે? કઝિન. આ કોણ સંભાળે છે? એમણે આ જ લોકોને ઊભા કર્યા. જ્યાં સુધી તમે ડ્રાઈવ કરી શકતા હતા, જે સીટ ઉપર બેઠા હતા, તું આ કરી દે, 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 એ કરીને એ લોકો એ કરાવડાવી લેતા હતા. સારી વસ્તુ હતી. આજે તમે આયા 100, 150, 200 કરોડમાં આયા. એણે મને યાદ છે, એણે સવાલ પૂછ્યો હતો કે સાલું મારી કંપનીમાં એકે માણસ એવું નથી કે જે બોલી શકે કે સાહેબ આપણે 5000 કરોડની કંપની બનવી છે. યા, મેં કહું કેમ? એટલે વિચારોનું વાવેતર થયું જ નથી. હા, હવે રીઝન સમજો. ક્યાં તો તમે એવા લોકોને લાયા નથી કે જેમણે 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડની કંપનીમાં કામ કર્યું હોય, એનું એન્વાયરમેન્ટ જોયું હોય, એ ડેવલપ કરવા મદદ કરી હોય, એ અનુભવ રાખતા હોય. તમે તો તમારા શાળાને લીધેલો છે, તમે તમારા કઝિનને લીધેલો છે, તમે તમારા મામાના છોકરાને ઊભા કર્યા, તમે તમારી સાળીને તમે બનાવી દીધું છે. શું એમને એ રિલેટેડ નોલેજ તમે આપ્યું? એમને ડેવલપમેન્ટ કર્યા? તમે એમને પણ જો ડેવલપ કર્યા હોત, એમને પણ ટ્રેનિંગ આપી હોત, એમને અલગ અલગ જગ્યાએ કોર્સિસ કરાવડાયા હોત, તો તમારું કામ ઘણું બધું આસાન થઈ શકતું હતું. રાઈટ. પણ અગેન ડિગ્રી, ટ્રેનિંગ અને અનુભવ, એમાં હું હંમેશા કહું કે ભાઈ ટ્રેનિંગ વેનિંગ જરૂર છે, પણ અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે.
બિલકુલ. હવે જ્યારે તમે એક મોટા લેવલ ઉપર જમ્પ મારવો પડે હમ. તો તમારે એ મોટા લેવલનો વ્યક્તિ લાવવો પડે કે જાણે એ લેવલનું સિસ્ટમ સમજી હોય, એ લેવલની રિક્વાયરમેન્ટ સમજી હોય, એ લેવલના કસ્ટમર કેવી રીતે આવશે એ સમજ્યા હોય. હમ. તો જ્યારે તમે રમણભાઈ છો, ત્યાંથી રમણભાઈ એન્ડ કંપની ચાલી રહી છે ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે રમણભાઈમાંથી રિલાયન્સ કરવી છે, રમણભાઈમાંથી ટાટા કરવી છે, રમણમાંથી અદાણી કરવી છે, તો એવા ટાઈપના લોકો લાવવા પડશે, એવા ટાઈપના પેકેજવાળા લોકો લાવવા પડશે. હવે તમને ઓવર ટેવ પડી ગઈ છે કે ભાઈ મારા સાડી મારો ભાઈ આ બધાને 10,000થી લઈને અત્યારે કરતા 10 વર્ષે 20 વર્ષે આજે 50, 60, 70,000ના પગારમાં લાવ્યો છે. અને એ લોકો તમારી જોડે એટલા માટે જોડાયેલા કે તમે ભાઈ છો, તમે મોટા ભાઈ છો, તમે કાકા છો, તમે મામા છો, સાથે જોડાયેલો છે. અને એમને આની બહારની દુનિયા જોવી જ નથી કે આપણી ઘરની કંપની છે ને તો અંદર બેઠા છે. એ એકચ્યુઅલી તમારા અસેટ હતા, હવે લાયબિલિટીઝ. હા. તો તમારે હવે એમની ઉપર માણસો લાવવા પડશે, એટલે તમને ઓર દુખશે, એમને પણ દુખશે કે આટલા વર્ષ કામ કરાયું અને હવે પરેશ ભટ્ટ કે પરેશ જોશી નામના માણસને મારી માથે બેસાડી દીધો છે. બિલકુલ. પણ બેસાડવો પડશે બોસ, ઓકે. કરવું જ પડશે. હવે થાય શું કે પરેશ જોશી બહાર બેઠો છે, એનો બહાર માર્કેટમાં 50 લાખનું પેકેજ છે અને તમારે પરેશ જોશી જેટલા અનુભવવાળો માણસ જોઈએ છે, તમને 10 લાખમાં તો મળવાનો નથી. મળવાનો નથી. બિલકુલ. કદાચ તમે એને આવડતમાં એ જ 50 લાખમાં લઈ આવો, હમ. તમારી આવડત છે, તમે લઈ આવ્યા, તમે એને વિઝન મિશન શેર કર્યું હમ. અને એ અંદર આવી ગયો. પણ હવે તમે કહેશો કે ભાઈ મારા વાળા જે લોકો છે જે 10, 15 વર્ષથી બેઠા છે, એમના તો મારા 10 લાખના જ પેકેજ છે, હું તમને એમની ઉપર બેસાડું તો કે કાલના સાહેબને અહીંયા બેસાડી દીધો છે, કાલના લાયેલા માણસ અહીંયા બેસાડી દીધો, અમે લોકો શું ગુનો કર્યો? ઓકે. પણ એક ફેઝ આવશે, જે ટીમ તમને અહીંયા સુધી લઈને આવી છે એ તમને આગળ નહીં લઈ જાય. નહીં લઈ જાય. એટલે ત્યાં યાત્રાની અંદર હવે એવું લાગે કે ભવિષ્યમાં કદાચ કામ ઓછા આવનારા લોકોને ત્યાં પોઝ કરીને નવું બ્લડ લાવવું જરૂરી તો જરૂર પડશે. અનિવાર્ય થઈ ગયું. એ પોરિંગ કરવું જ પડશે. તમારે નવો બ્રેઇન, નવું આઈડિયા, નવી વસ્તુ આવતી રહેવી પડશે, નવા સ્કિલવાળા લોકો લાવવા પડશે. હમ. અને એના માટે તમારે મેન્ટલી તમારે આ શીખવું પડશે હમ. કે એમને કન્વિન્સ કેવી રીતે કરવાનું કે પરેશ ભટ્ટ તું મારો ભાઈબંધ હતો, મારો કઝિન હતો, મેં તને આ કંપનીમાં અહીંયા લગાડ્યો છે, પણ હવે આપણે અહીંયા જવું પડે એવું છે, એટલે બોસ અહીંયા આ માણસ જોઈશે. એ કમ્યુનિકેટ કરવાની કળા પણ તમારે શીખવી પડશે. હું એક આપને વાત કરું. રાજકોટ જિલ્લામાં એક ઘટના અમારી સાથે બનેલી. કોઈ એક સ્કૂલનું કન્સલ્ટિંગ અમે શરૂ કર્યું અને કન્સલ્ટિંગ શરૂ કરતાં જેવા અમે આપણી સિસ્ટમ ધીરે આમ જાય એટલે જે લોકો સિસ્ટમની બહાર રહીને કામ કરવા માટે આદી હોય એને ટેવ પડી ગઈ હોય એને એમાં જલ્દી સિસ્ટમમાં કામ કરવું ના ગમે, એટલે એમણે અમારા વિરુદ્ધમાં આ ટ્રેનિંગની જરૂરિયાત નથી એવું બધા ભેગા થઈ અને સ્ટાફે જઈને મેનેજમેન્ટને કીધું. મેનેજમેન્ટ અંદરથી ઘણું સમજે કે ના આ લોકો જે છે એને કમ્ફર્ટ ઝોનની બહાર જવું પડે છે એટલા માટે વિરોધ કરે છે, પરંતુ એક સમય એવો આવી ગયો કે મેનેજમેન્ટે અમારી સામે સરેન્ડર કર્યું કે પરેશભાઈ હું સમજુ છું કે તમારી ટ્રેનિંગ બહુ જરૂરી છે, પરંતુ આ અમારા સ્ટાફ છે ને એ લોકો એક સાથે બધા છોડી દેવાની ધમકી આપે છે અને એટલે એના કારણે અમે આ ટ્રેનિંગને અહીંયા અમે સ્થગિત કરશું. એકચ્યુઅલી કેવું છે કે ઘણી વખત બિઝનેસ ઓનર ક્યાંક લાચાર થઈ જતો હોય છે અને લાચાર થવાનું મુખ્ય કારણ એ હોય છે કે એમણે જરૂર કરતાં વધારે ભરોસો મૂકી અને સિસ્ટમ ડેવલપ નથી કરી, પ્રોસેસ ડેવલપ નથી કરી, ટેકનોલોજી ડેવલપ નથી કરી ને એના પરિણામે આ લોકો એક સમય એવો આવે છે કે એમ્પ્લોય છે એની પર હાવી થાય. એમાં આપણે એમ્પ્લોય ટ્રેનિંગ થઈ ગઈ છે, પણ એઝ અ બિઝનેસમેન પણ મારે આ બધી ટ્રેનિંગ શીખવાની જરૂર છે. મારે બિઝનેસની ચાલાકીઓ શીખવાની જરૂર છે. મારે બિઝનેસના પ્રેક્ટિકલ, નોટ ફિલિપ કોટલરે બનાવેલા કે MBAની કોલેજમાં ભણાવવા આવતા એ બધા નહીં. એ બધા તો એના માટે તો નોકરો છે, MBA ભણીને છે એને જ નોકરી આપી દેવાની, આપણે માથાકૂટ ના કરે, બિઝનેસમેન છીએ. પણ બિઝનેસ ચાલાકીઓ શું હોય એ સમજવી જરૂર પડે. બરાબર છે. હવે એઝ અ બિઝનેસમેન પહેલાં મારું માઇન્ડસેટ ના હોય, પહેલાં મારી જોડે સ્કિલ સેટ ના હોય અને આ લોકો વાપરે. હું તમને આજ તમારું એનું એક્ઝામ્પલ આપું. એમણે તમને ના પાડીને પોતાના એમ્પ્લોયમાં શું મેસેજ આપ્યો? બસ એ જ કે હું સરેન્ડર થાઉં છું. એક્ઝેક્ટલી. હવે તમને દરેક વસ્તુ માટે એ લોકો બ્લેકમેલ કરશે. યસ, એક્ઝેક્ટલી. તમે એ ટાઈમે કીધું જેને જવું હોય જાય, પરેશ ભટ્ટની ટ્રેનિંગ રહેવી જ જોઈએ, તો તમે એક સ્ટ્રોંગ મેસેજ આપી દીધો કે બોસ કોઈ ફરક નથી પડતો. બિલકુલ. અમે એક કંપનીની ટ્રેનિંગ એટલે સોફ્ટવેર ડિઝાઇન કર્યું હતું અને સોફ્ટવેરમાં શું થાય કે જ્યારે અંદર જાય તો એકાઉન્ટન્ટના લોચા પકડાવાનું ચાલુ થાય. હા. એ ક્યાં ઘાલમેલ કરી રહ્યો છે, તમારા પ્રોડક્શન લાઇનમાં ક્યાં ચોરી થઈ રહી છે, તમારો સેલ્સવાળો ક્યાં ગડબડ કરી રહ્યો છે, તમારો ફાઇનાન્સવાળો ક્યાં ઉથલ પાથલ કરી રહ્યો છે, તમને ખબર ના પડતી હોય. પણ જ્યારે તમે એક ERP સિસ્ટમ તમે લોગિન કરાવડાવી રહ્યા છો, ત્યાં હવે બધાને એક બેઝમાં લઈ રહ્યા છો, આખો ડેટા બધા એક જ જગ્યાએ આવી રહ્યા છે.
હવે તમે ઉઠા ભણાઈ શકવા નથી એટલે ચોરીઓ પકડાશે. હમ. એટલે મોટા ભાગના કેસમાં લોકો રજિસ્ટ કરે. રજિસ્ટ શું કરે? આ તો ચાલતું જ નથી, આ તો થતું જ નથી, આ તો પેલું નથી ને પેલું નથી. અમે એવું કર્યું છે, જ્યાં અમે એક કંપનીની અંદર સેટ કર્યું હતું. સાહેબ, અમે એક HR વાળાની 10 કરોડની ચોરી પકડી હતી. ઓ માય ગોડ. અને એ HR વાળો શું કરતો હતો? કંપનીનું જેટલું પણ રિક્રુટમેન્ટ છે એ પર્ટિક્યુલર એજન્સીથી કરાવી દેતો. હવે આના કોઈ ડેટા એ ટાઈમમાં નહોતા, પણ અમે જ્યારે સિસ્ટમ સેટ કર્યું તો એ ડેટા અંદર સેટ કરવાનું ચાલુ કર્યા. કારણ કે એ ટાઈમના એમનું બધું જ કામ ગૂગલથી થતું હતું, એમનું બધું જ કામ નોર્મલ આપણે કે સોફ્ટવેરથી થઈ રહ્યા હોય, તો ત્યાં બધું વસ્તુ ડેટાનો કંટ્રોલ હાથમાં હતો. એટલે કદાચ એનો વિરોધ પણ આવ્યો હશે કે આ ERP ની કોઈ જરૂરિયાત નથી, આપણે ખોટો ખર્ચો કરીએ છીએ. પણ એને એ ધ્યાન ના આવ્યું કે ERP શું કરી શકે, એટલે બધું બહુ વધારે સેટ ના થયું, કારણ કે કંપની ઓનરે લીધું હતું કે ના મારે કરવું જ છે. એટલે ઘણી વખત કે તમે આવું બધું નખરા ના કરી શકો. જ્યારે અમે સિસ્ટમ સેટ કર્યું તો અમારી જોડે સર્ટન ડેટા હાથમાં આવ્યા, અને અમે લોકો આખી બિઝનેસની પાછી કન્સલ્ટિંગ પણ કરી હતા. એટલે અમે જઈને કીધું કે સાહેબ, આ 3 એજન્સી કઈ છે, તપાસ કરાવડાવો. સાહેબ 3 એજન્સી તપાસ કરાવડાવી તો પહેલી વાઈફના નામે, બીજી સાડીના નામે, ત્રીજી સાડુભાઈના નામે. ઓ માય ગોડ. એક જ બિલ્ડિંગમાં એક જ જગ્યાએ રજીસ્ટર્ડ થયેલી 3 કંપનીઓ છે. હવે એમાં પાછું એવું ગડબડ થયેલી હતી કે જ્યારે કરતા ગયા ને તો અમે એમ્પ્લોયનું લિસ્ટ કાઢ્યું, જેમાં કંપનીના માલિકે કોઈ જોડે વાત કરી છે, રેકમેન્ડ કરીને લાવ્યો છે કે આ છોકરાને લઈ લો, આ સારો છોકરો છે, આ છે. રેકમેન્ડ કર્યો છે કંપનીના માલિકે, લાવ્યો સોર્સિંગ કંપનીના માલિકે કર્યું છે. ત્યાં નાખ્યું છે એની અંદર જે ફોર્મ ભરાવે કે રેકમેન્ડેડ બાય, તો જે HRમાં ફોર્મ ભરવાનું હોય એમાં એજન્સીનું નામ લખેલું. ત્યારે એને આંખો ખુલી કે બસ આ છે. તો રેન્ડમલી તો અમે એ વર્ષની 10 કરોડની ચોરી પકડી છે. એના એ જ્યારે 20 વર્ષ 25 વર્ષથી જે કંપનીમાં કામ કર્યું તો એને શું કર્યું છે તમને ખબર જ નથી. બિલકુલ. આવું જ અમે આમાં પકડ્યું, ટ્રાવેલ ડિપાર્ટમેન્ટમાં પકડ્યું કે ટ્રાવેલ ડિપાર્ટમેન્ટ માર્કેટ કરતાં વધારે પ્રાઇસમાં કેમ કરી રહ્યો છે. તમે જોજો તો હંમેશા ઓવર બજેટ ચાલી રહ્યું છે. ટ્રાવેલ ઓવર બજેટ કેમ કે ભાવ બઢ ગયે, પણ તમે મેક માય ટ્રીપમાંથી એ હોટલ 4,500 મળી રહી છે, તમે 6,500 કેમ બુક કરી રહ્યા છો? મીન્સ તમારી એ હોટલ જોડે હવે તમે સાંઠગાંઠ કરી રાખી છે, અને પર્ટિક્યુલર સેટ ઓફ હોટલમાં જ કેમ જઈ રહ્યા છો તમે? તમારે સતત ચેન્જ કરતી રહેવી જોઈએ. હવે આ બધી ચાલાકીઓ છે ને બિઝનેસમેનને ના ખબર હોય. કેમ ના હોય? કારણ કે એક બિઝનેસ કેવી રીતે શરૂ થયો હોય કે ભાઈ મેં ટ્રાય કર્યો, ફેલ થયો, બીજો બિઝનેસ કર્યો, ટ્રાય કર્યો, ફેલ કર્યો, ત્રીજો, ચોથો બિઝનેસ ચાલી ગયો. હવે ચોથો બિઝનેસ ચાલ્યો એટલે આપણે મહેનત કરતા ખાલી સેલ્સ આપણે ડ્રાઈવ કર્યું હોય, બીજું તો કશું કર્યું ના હોય. સેલ્સ ડ્રાઈવ કરતાં થોડું હવે સિસ્ટમ વધારી સેટ કર્યું, માણસો લાયા, કરતાં પરમુટેશન કોમ્બિનેશન કરતાં લખતા પડતા જેમ કરીને એક બિઝનેસ ઊભો કર્યો હોય. એટલે આપણી જોડે એક્ઝેક્ટલી બિઝનેસ આખો સિસ્ટમ કેવી રીતના ઊભો કરવાની એનો અનુભવ નથી, એની ટ્રેનિંગ નથી, એની અન્ડરસ્ટેન્ડિંગ નથી, એના માટેનું વિઝન મિશન પણ નથી. એટલે આપણે ખબર જ નથી કે મને શું ખબર નથી, અને એ તમે શરૂ કરો છો. હવે જ્યારે તમે અહીંયા પહોંચ્યા છો એટલે તમે એક ગુજરાતીમાં કહીએ ડોફરાયેલી, અથવા બીજી ભાષામાં કહીએ અવઢવમાં આવી ગયા કે કરવાનું શું છે. ત્યાં તમને કન્સલ્ટન્ટની જરૂર પડે છે, જે કન્સલ્ટન્ટ તમને ડ્રાઈવ કરવા મદદ કરે. સાહેબ હવે આ વસ્તુની જરૂર છે, તમે હવે જો ઊંધા સીધા સ્ટેપ લીધા તો આ જેટલું મહેનત કર્યું છે બધું ઊંધા માથે પડશે. બરાબર છે. અને ત્યાં તમારી આવે છે ટ્રેનિંગની જરૂર, કે ત્યાં તમે બિઝનેસમેનની ટ્રેનિંગ, એની કન્સલ્ટિંગ, એની કોચિંગ, એના માઇન્ડસેટની જરૂરત પડે છે. ઓકે પરેશભાઈ, અત્યારે તમે મારા પોડકાસ્ટમાં મને સવાલ વધારે પૂછ્યા છે, પણ એક મારા પણ તમારા માટેના સવાલ છે કે જેની અંદર એજ્યુકેશન, કારણ કે તમે મોટું એક છે કે જે તમારો સમય છે તમે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને બહુ સારો આપેલો છે, અને બહુ સારું નામ છે તમારું, બહુ મોટું નામ છે તમારું. તમે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં આપણે વાત કરી કે જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યાં એવું જોવાતું હતું કે આ એજ્યુકેશન એક પવિત્ર કામ છે. અને લોકો આજની તારીખમાં એ સ્કૂલ જે બંધ થઈ ગઈ છે, એમના પ્રિન્સિપલ છે, એ બધાને યાદ કરે છે. હું મારા ભગુભાઈ કરીને પ્રિન્સિપલ હતા, ઘાટલોડિયામાં જ્ઞાનજ્યોત સ્કૂલ હતી, તો હું આજની તારીખમાં યાદ કરું કે યાર એ માણસે મન મૂકીને અમારા ડેવલપમેન્ટ માટે કશું ને કશું કરતા રહેતા હતા. જરૂર પડતી તો લાફો મારતા હતા, જરૂર પડી તો ઠપકો આપતા હતા. ઠીક છે, પણ આજે 21મી સદીમાં એજ્યુકેશન એક મોટો બિઝનેસ બની ગયો છે. બિલકુલ. કોર્પોરેટ સ્કૂલો આવી ગઈ છે, બ્રાન્ડેડ સ્કૂલો આવી ગઈ છે, એસીમાં સ્કૂલની અંદર એસી સેટ થઈ ગયા છે, તમે વોટર પ્યુરિફાયર વાળું જ હોવું જોઈએ આવા ટાઈપનું જ. હવે તો આલ્કલાઇન વોટર પ્યુરિફાયર માંગી રહ્યા છે, ને બધું બધું વસ્તુ આવી ગઈ છે. સ્માર્ટ બોર્ડથી ટ્રેનિંગ આપવાની થઈ ગઈ છે. આ બધી વસ્તુ જ્યારે જોઈ રહ્યા છો તો તમે એની અંદર જોવા જઈએ કે આજે શું એક્ઝેક્ટલી જે શિક્ષણ જગતને સમજવાની જરૂર છે, એ શિક્ષણ, આજનું શિક્ષણ શું અને આવતીકાલનું શિક્ષણ શું, અને એની અંદર અગર તમે બિઝનેસ પણ કરી રહ્યા છો તો શું વસ્તુ કરવાની જરૂર પડે છે. એટલે તમે જે આ વાત કરી અને એક વાક્યમાં કેવું હોય તો આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ, આ બંને સંદર્ભમાં જો આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો બિઝનેસ ઓનર તરીકે, સ્કૂલના માલિક તરીકે, ટ્રસ્ટી તરીકે, એક સંચાલક તરીકે
મારે 3 બાબત ઉપર હવે ધ્યાન આપવું પડશે. પહેલું એ છે કે જે રો મટીરિયલ આવે છે એટલે કે જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફાની વિચારધારાને પહેલાં સ્કૂલ ઓનરે સમજવી પડશે. કારણ કે અત્યારનો જે આ વિદ્યાર્થી છે ને એ માહિતીના વિસ્ફોટના સમયની અંદર એની પાસે બધું જ નોલેજ છે. એટલે હવે એને મહાત્મા ગાંધીના કે કલામ સાહેબના ઉદાહરણો ઇન્સ્પાયર નહીં કરે. એને એ રસ છે કે મારા ટીચરે શું કર્યું છે. એક્ઝેક્ટલી. એટલે ટીચરની મહાનતામાં રસ છે. એને એના ઉદાહરણ જોઈએ છે. એને ગાંધી, કલામ કે વિવેકાનંદ જેના ઉદાહરણથી કોઈ ખાસ મોટું ઇન્સ્પિરેશન કે મોટિવેશન મળવાનું નથી. આ પ્રકારની માનસિકતાવાળો એક વિદ્યાર્થી શાળામાં આવે છે. એની માનસિકતાને શાળા સંચાલકે સમજવું પડશે. હું અહીંયા એક વસ્તુ તમને એ કરું છું કે મારી છોકરી જોડે અમે લોકો વાતચીત કરી હતા. હવે સમજો કે આ જનરેશન તમે જે જેન્ઝી કીધી ને કેટલી ખતરનાક છે. મારા ટીચર આપણે ભણાવતા હતા ને ત્યારે એ લોકો હતા કે ભાઈ આમ થાઓ, મોટા થાઓ, ભણી ગણો એન્જિનિયર થાઓ, એ ભણાવો ગણો એન્જિનિયર થાઓ. આપણે એમને વળીને સવાલ ના પૂછ્યો કે તમે કેમ એન્જિનિયર ના બન્યા, તમે કેમ ના બન્યા. આપણે ક્યારે આવા થોટ હતા है. મારી છોકરીએ સીધું જ કીધું वो खुद तो पढ़े लिखे नहीं है और हमको बोल रहे कि पढ़ लिख लो इंजीनियर बनो तो तुम क्यों नहीं बने इंजीनियर. બિલકુલ. હવે આ સવાલ છે. એટલે સમજો કે હવે એ જેન્ઝી તમારા સ્કૂલમાં આવી રહ્યો છે તો તમારે ટીચરનું મહત્વ બતાવવું. અને ટીચર એ જ સ્કિલવાળો છે જે 17મી સદી કે 18મી સદીના સ્કિલવાળો છે. હું એ જ વાતો પર આવતો હતો કે બિઝનેસ ઓનર તરીકે, સ્કૂલના સંચાલક તરીકે 3 બાબતમાં પહેલો વિદ્યાર્થી છે, બીજું જે છે એ છે શિક્ષક. એબ્સોલ્યુટલી. અત્યારે સાહેબ શિક્ષક જેટલી પણ સંસ્થાઓમાં કામ કરે છે, અપવાદ હંમેશા હોય છે નિયમને સાબિત કરવા માટે. એટલે અપવાદને બાદ કરતા પહેલી વાત તો એ છે કે શિક્ષકને શિક્ષણના પાયાના મૂલ્યો કે એના આધાર સ્તંભોની ક્લેરિટી જ નથી. એગ્રી. બીજું, જેની પાસે આ બધી સમજણ છે એ એક સમજણને ઉપયોગ કરવામાં ઉદાસીનતા છે. અને ત્રીજું કે જે શિક્ષક ઓલરેડી સફળ થઈ ગયેલો છે એની એક પોતાનો પ્રોફેશનલ ઈગો ડેવલપ થઈ ગયેલો છે કે મારે કારણે તમારી શાળામાં એડમિશન થાય. અહમ બ્રહ્માસ્ત્ર. હવે આ 3 બાબત છે ને એ શિક્ષણ એક શાળા ચલાવવા માટે, શાળા સંચાલક માટે બહુ મોટી ચેલેન્જ છે. અને એના કારણે અત્યારે શાળા સંચાલકે પોતાના શિક્ષકને ગ્રૂમ પણ કરવો પડશે. એટલે કે ઈચ્છા શક્તિ અને આવડત બંનેનું એક સાથે અંદરથી એક મેનિફેસ્ટેશન કરવું પડશે. એના વગર આ ચાલવાનું નથી. આ બીજી વાત છે. અને ત્રીજી બાબત છે, સૌથી અગત્યની છે, મા બાપ. ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે આવી છે એમાં હવે મા બાપને આપણી સાથે જોડવા એ અનિવાર્ય બની ગયા છે. મતલબ પેરેન્ટ્સ અવેરનેસ ઊભી કરવી પડશે કે તમારું બાળક શાળામાં 6 કલાક રહે છે પરંતુ બાકીના 18 કલાક તમારા કબજામાં રહે છે. ત્યારે માતા પિતાને આ સંસ્થા સાથે જોડવાની એટલે કે શિક્ષણ સાથે જોડવા માટેની ખાસ તાલીમ મા બાપને આપવી પડશે. હું આપને વાત કરું, ઘણી વખત દુઃખ થાય છે શાળામાં બાળક પાસે કોઈ કામ કરાવે અને મમ્મી પપ્પા એ ફરિયાદ લઈને આવે છે, ખૂબ ખોટું કરી રહ્યા છે. માની લો કે તમારી દીકરી શાળામાં આજે ટીચર કહે છે કે ચાલો 100 ખુરશી ગોઠવી કાઢો. 100 ખુરશી ગોઠવે એમાં દીકરી શીખે છે શું? દીકરી એની અંદર ગણિત શીખે છે, 10 આડી 10 ઊભી, ઇનડાયરેક્ટલી ગણિત શીખ્યું. એ લીડરશિપ શીખે છે કે બીજી 3-4 દીકરીઓ કે જે કોઈ સ્ટુડન્ટ હશે એને લીડ કરશે. ત્રીજું, ટીમવર્ક શીખે છે. અને કોઈ એક ટીચરની લીડરશિપમાં કામ કરે છે મતલબ એને એ પણ ખબર છે કે હાઉ ટુ ઓબે ધ ઓર્ડર્સ. આ બધું શીખવા માટે કોર્પોરેટમાં જઈ અને લાખો રૂપિયાની ટ્રેનિંગ થાય, અહીંયા મફતમાં મળે છે. ત્યારે મમ્મી પપ્પાએ બાળક સ્કૂલમાં કોઈ કામ કરીને આવે તેની ફરિયાદ લઈને ન આવવું, એ માનસિકતા શાળા સંચાલકે ડેવલપ કરવી પડશે. કશે ને કશે સ્કૂલે પણ પેરેન્ટિંગ માટે લોકોને અવેરનેસ માટે વધારે મહેનત કરવી પડશે. હું આપને વાત કરું, ઘણી બધી શાળાઓમાં હું જોતો હોઉં છું એન્યુઅલ ફંક્શનમાં લાખો રૂપિયાના ખર્ચા કરે, ડીજે બોલાવે ને આ કરે તે કરે. અરે આ બધું તો એને માર્કેટની અંદર રૂપિયાના એટલે કે પૈસાના ખર્ચ કરે મળે છે. પરંતુ શું તમે તમારા વાલીઓને એ સમજાવો છો કે જે વ્યક્તિ ઉપર એટલે કે જે બાળક ઉપર આજે તમે પૈસા રોકો છો એ તમારા વૃદ્ધત્વનો આધાર બનાવી રહ્યા છો? આજે કોઈ પણ માણસ, કોઈ પણ મા બાપ છે એ ખરેખર પોતાના સંતાનની અંદર જે વ્યવહાર કરે છે ને 20 વર્ષે એ બાઉન્સ બેક થઈને પાછો આવે છે. આજે પપ્પા નક્કી કરે છે કે દીકરો કઈ સ્કૂલમાં દાખલ થશે, તે દિવસે દીકરો નક્કી કરશે પપ્પા કઈ હોસ્પિટલમાં દાખલ થશે. મૂળ તો દાખલ થવાની જ વાત છે, એક જગ્યાએ ખાલી સ્કૂલ છે, બીજી જગ્યાએ હોસ્પિટલ છે. આજે મમ્મી નક્કી કરે છે કે બાળક શું જમશે, તે દિવસે દીકરાની વહુ નક્કી કરશે કે માજી શું જમશે. આજે પપ્પા નક્કી કરે છે કે એ સ્કૂલમાં જશે એટલે કે પિકનિકમાં જશે કે નહીં જાય, તે દિવસે દીકરા નક્કી કરશે કે પપ્પા કે મમ્મી યાત્રાએ જશે કે નહીં જાય.
પેરેન્ટિંગ માટે થઈને શાળાઓએ એવું તો હું કહું કોલેજે પણ આટલી જરૂરી છે, કારણ કે 12મું ધોરણ પાસ થઈને જે બાળક કોલેજમાં આવે છે ને એના મા બાપને આ સંદર્ભે અવગત કરવા, અપડેટ કરવા જરૂરી છે. આ જે તમે કીધું ને એમાંથી એક સમજણ પડી કે સ્કૂલના સંચાલકે પોતાને ટ્રેનિંગની જરૂર છે, પોતાના શિક્ષકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે કે એ કઈ રીતે પોતાના છોકરાઓને શીખવાડે, અને ત્રીજું જે મા બાપ છે એમને પણ ટ્રેનિંગ આપવાની જરૂર છે કે છોકરા જોડેથી કેવી રીતના તમારે ભણતર અને ગણતરનું પણ કામ કરવું. બિલકુલ. કારણ કે આજની શું હતું કે પહેલાં જોઈન્ટ ફેમિલી હતી તો એ ભાર દાદા દાદી સંભાળી લેતા હતા. ન્યુક્લિયર ફેમિલીમાં તમે સંસ્કારોનો અભાવ છે, તમે આપી નથી શકતા, તો તમારે એકચ્યુઅલી ટ્રેન થવાની જરૂર છે છોકરાઓને કઈ રીતે સાચવવું. આજનો ટોપિક છે ને બહુ જ સરસ રહ્યો, અને કદાચ આ પહેલો પોડકાસ્ટ હશે કે જેમાં હું પોતે જ ગેસ્ટ છું. પણ મારે તમારી જોડે અગત્યના આ બધા વસ્તુ ઉપર ઓર વધારે પણ પોડકાસ્ટ કરવા છે. આજે અહીંયા જ વિરામ લઈએ, કારણ કે બહુ સરસ સમય થઈ ગયો છે અને બહુ સારી એવી ચર્ચા થઈ ગઈ છે. પણ આવી જ આપણે ચર્ચા કરતા રહીશું. તમને પણ લાગે છે કે તમારી કોર્પોરેટમાં, તમારી કોલેજમાં, તમારા સ્કૂલમાં પોતાને કંઈક ટ્રાન્સફોર્મેશન લાવવાની જરૂર છે, નેક્સ્ટ લેવલ ઉપર જવાની જરૂર છે, તમે વિચારી રહ્યા છો કે કશુંક તો ખૂટી રહ્યું છે, કશેક તો અટકી રહ્યા છે, તો ખાલી કન્સલ્ટિંગ કરવા માટે પણ બંનેમાંથી કોઈ એક પરેશનો કોન્ટેક્ટ કરી શકો છો. ભાવ તો બંનેના સેમ જ રહેશે. ભાવ એટલે રૂપિયાવાળા ભાવ નથી. તમારી સાથે કામ કરીને, જે અમે કીધું L&D BP, જે તમારા બિઝનેસ પાર્ટનર બનીને કેવી રીતના તમારી સાથે કામ કરવું, એના માટેની અમારા બંને જોડે એક્સપર્ટીઝ છે. અને આજના પોડકાસ્ટમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. કોઈક એવા પોઈન્ટ છે કે જે તમને બહુ જ સરસ લાગ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. વિથ ધેટ, પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. રિયલી એન્જોયડ. મજા આવી ગઈ. ઘણા ટાઈમ પછી એવું થયું કે આમ બેસીને શાસ્ત્રાર્થ થઈ રહ્યો હતો લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટનો, અને આવું જ આપણે કરતા રહીશું. તો અગેન થેન્ક યુ વેરી મચ.